અને ભગવત કૃપાથી સદગુરુના આગમન થઈ ગયા, જેનાથી પરીક્ષિતજી મહારાજના પ્રશ્ન હતા કે અંતિમ સમય માણસને શું કરવું જોઈએ, અને સુખદેવસિંહ જેવા પરમહંસ પરમ ભક્ત પરમ વિરક્ત એને બોલ્યા 7 દિવસ છે, થોડો ભગવત ચર્ચા કરી લઈએ, થોડા ભગવાનના જે ભક્તો થઈ ગયા એનો ચર્ચા કરીએ, પછી આપણે વિચારશું. તેઓ મહારાજ સુખદેવના શ્રીમદ ભાગવતમાં ભગવાનને ભક્તોના ચરિત્ર છે, કઈ કઈ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળ્યા અને ભગવાનની કૃપા અનુગ્રહથી એનો ઉદ્ધાર થઈ ગયા, અને પ્રારંભ થાય છે ગોકર્ણ ઉપાખ્યાનથી, ધંધકારીથી લઈને અજામિલથી લઈને કુંતાજી લઈને જળભરતથી લઈને કે જીવના અંતિમ ગતિ ઈશ્વરની શરણાગતિ છે. ત્યારે જીવ ઈશ્વરના શરણાગતિ થાય, ઈશ્વર યોગ જેટલા પણ છે માણસના જીવન છે બધું ક્ષમા કરીને સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, કર્મ કરવું જોઈએ, ઈશ્વરના સાન્નિધ્ય અને શરણાગતિને સ્વીકાર કરીને જીવનમાં આગળ વધતા રહે તો બધાના કલ્યાણ થાય. ભગવાનની પ્રાર્થના કરું છું. હિસ્ટ્રી રિપીટ થયો ચિરાગભાઈ થકી. ચિરાગભાઈ થકી હિસ્ટ્રી રિપીટ થયો. પહેલી વખત તમે હરિચંદાસજી મહારાજની આશીર્વાદ બધા ઉપર કૃપા વરસી. આજે બધા ઉપર. અને એક વાત કાયમના માટે બધા યાદ રાખજો, પોતાના સત્કર્મને શું ભાગ્ય હોય એટલે આ ગુરુદેવની કૃપા દરેક ઉપર વ્યક્તિગત વર્ષે, કોઈ વચ્ચે એમાં પાણી ઊંચું સરસ તમારી છીપાયું કોઈ બનતું નથી. આ એની કૃપા બધા પર એક સાથે વરસી ગઈ. આપણા સૌને જય શ્રી રામ. કૃષ્ણ કથા તરફ ભાગવત તરફ આપણે જઈએ. રોજના નિત્યક્રમ મુજબ એક કાલખંડમાંથી બીજા કાલખંડમાં જાય તો સહજ એક નાનું એક સ્મરણ, અને સ્મરણ સાથે આપણી વાતની શરૂ. હરિ ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણ. સર્વ વડીલોને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ક્રમ દુનિયાના સમયના કાલખંડના બદલે પણ અમુક ભાવ સંવેદનાઓના ક્રમ બદલતા જ નથી હોતા. એ ક્રમમાં
આપણે આજે ગુરુ વંદનાથી વાત શરૂ કરીએ. કાલે વાત કરી હતી ગુરુ આપણા માટે શું છે. તો ગુણધર્મની દ્રષ્ટિએ જોઈએ તો અગ્નિ ભલે એક સરખો સમાન હોય, પરંતુ અસરકર્તાની દ્રષ્ટિએ જોઈએ તો ઘણીવાર એમાં જમીન આસમાનનો ફેર જોવા મળે છે. આમ જોઈએ તો બધા અગ્નિ એક સરખા જ છે એના ગુણધર્મની દ્રષ્ટિએ, પણ એમાં જમીન આસમાનનો ફેર એટલા માટે કહું છું કે ઉદાહરણ આપું તો આપણે વિચારીએ કે 3 પ્રકારના અગ્નિ છે. પહેલો અગ્નિ છે એ જ્વાળાનો અગ્નિ, એમાં ચકાચોંધ કરી દે અને એ ઉદ્દીપ્ત પણ એટલો જ છે, તેજસ્વી ભલે હોય પણ એ ઘર સાધન સામગ્રી આદિ બધું બાળીને ભસ્મ કરી દે. આ એક અગ્નિ એ ભસ્મીભૂત કરી દે છે એટલે નુકસાનકારક છે આ અગ્નિ. બીજું છે ગૃહ દીપકનો અગ્નિ. એમાં અગ્નિ તો છે જ દીપકનો, એનામાં ભલે આંખોને આંજી દેતી કોઈ ઉદ્દીપ્તતા નથી, પણ એ અંધકારમાં પ્રકાશ પાથરવાનું કાર્ય કરે છે એટલે ઈ અગ્નિ છે ને ઉપકારક અગ્નિ છે. અને ત્રીજો અગ્નિ છે એ દીવાદાંડીનો દીપકનો અગ્નિ છે. આ એવો વ્યાપક અને ઉપકારક છે કે એને લક્ષમાં લઈએ ને તો સેંકડો હજાર નાવિકો છે એની નૈયા સલામત હંકારી શકે. અને ત્રણેય અગ્નિ તત્વો ભલે સમાન રહ્યા, ત્રણેયમાં અગ્નિ તત્વ તો છે જ, પરંતુ ઉપકારકતા, અપકારકતા અને અસરકારકતાની દ્રષ્ટિએ જબરજસ્ત તફાવત છે ત્રણેયમાં. એ નજરે તરી આપે. બસ આ જ રીતે આકૃતિની દ્રષ્ટિએ માનવો ભલે એક સમાન દેખાતા હોય, કિંતુ અસરકારકતાની દ્રષ્ટિએ એમાં જમીન આસમાનનો તફાવત જોવા મળે છે. ઉદાહરણ તરીકે 3 પ્રકારના સ્તરના માનવો લીધા છે. એમાં એક ફિલ્મી ક્ષેત્રના માનવો, સિતારાઓ, એમાં ચમક તો છે જ, એ દેખાવમાં એનો દોર દમામ છે, ચકાચોંધ કરી દે એવા. યુવા જગતનો મોટો સમૂહ છે એ પોતાના રોલ મોડેલ માની લે એવા, એવી રીતે જીવતા હોય. પરંતુ પ્રદાનની દ્રષ્ટિએ જો આપણે વિચારીએ તો મહદઅંશે એમના દ્વારા વાસના, હિંસાખોરી એવા આદર્શો આપને મળતા હોય છે મોટે ભાગે, જે સંસ્કારને ભસ્મીભૂત કરે છે. બીજું છે સામાન્ય કક્ષાના સજ્જન સ્તરના માનવો, એ ગૃહ દીપક જેવા છે. એની ભૂમિકા એવી છે કે તેઓ પારિવારિક સંસ્કારોને ધર્મકરણીના પ્રકાશ યથાવત રાખી અને યથા યોગ્ય એનો પ્રકાશ ફેલાવે છે. અને ત્રીજા પ્રકારમાં આવે છે સદગુરુ ભગવંત, કે તેઓ દીવાદાંડી છે અને એ દીવાદાંડી સમી ભૂમિકા અદા કરીને સેંકડો હજારો વ્યક્તિ આપણા જેવા છે એની જીવન નૈયાને ખરાબે ચડતી અટકાવે છે અને અહીં સહી સલામત પાર ઉતારવામાં પ્રબળ નિમિત્ત બને. માટે સદગુરુ છે ને કંઈક વિશેષ છે. ગુરુ બિન જીવન ધૂલ સમાન, ગુરુ બિન જીવન ધૂલ સમાન, સમર્થ ગુરુ ને ગુરુ શક્તિ વિશે મારે એક નાનકડી વાર્તા કહેવી છે અને વાર્તાથી બહુ તરત ગળે ઉતરે. શીરો શીરો જ છે. સત્યનારાયણની કથાનો હોય પાર્થભાઈ કે 11 હોય, એમાં બધા ગ્રંથો છે ને એ શીરા જેવા છે, પણ પછી ગ્રંથે ગરબડ કરી, પછી વાત કેનારાએ ન કરી એટલે ઈ તરત ગળે ઉતરી જાય છે. પણ આપણે પછી બદામ, કાજુ ને બધું નાખવા માંડ્યા એટલે ચાવવો પડ્યો. એટલે સમર્થ ગુરુની એક નાનકડી વાત અને પંચતંત્ર હિતોપદેશની વાર્તાઓ જ હતી. આપણી પાસે હજી વાર્તાઓ જ છે અને જે વાર્તા કરી શકે ને, આ શું છે, આ રોજ કરીએ છીએ વાર્તા જ છે ને, તો એ એવું બીજું કઈ ન કરી શકે. એટલે એક નાનકડી વાત કે એક શિષ્ય હતો સમર્થ ગુરુ રામદાસજી મહારાજનો, અને ભિક્ષા માટે ગામે ગામ ઘરે ઘર જાય અને ભિક્ષા માંગે ને ત્યારે એમ બોલે સમર્થ ગુરુની જય ભિક્ષા દેહી, સમર્થ ગુરુની જય ભિક્ષા દેહી એવું બોલે. દરવાજા બધા વારાફરતી વારા ખુલે અને યથા યોગ્ય બધા એને ભિક્ષા આપે. બધાના ઘર પાસેથી નીકળતા નીકળતા એક દિવસ એક ઘર પાસે આવીને આમ બોલ્યો કે સમર્થ ગુરુની જય ભિક્ષા દેહી, અને ત્યાં ફટ એક મોટો દરવાજો ખુલ્યો અને ખુલ્યો તો એક મોટી આંખ વાળો માણસ
અને આમ આમ થોડુંક બિહામણું એનું સ્વરૂપ, દાઢી વાળો ને આમ તાંત્રિક. ઈ બહાર આવી અને પેલા છોકરાને વળ્યો, કે મારા દરવાજે આવીને તું એમ કેસ, બીજાના ગુણગાન ગાસ અને એમ કે સમર્થ ગુરુની જય ભિક્ષાન દેગી. જોયો તારો ગુરુ એમ. તો કે તારા ગુરુ કોણ એમ પૂછે. મારા ગુરુ રામદાસજી મહારાજ જે સમર્થ છે. એટલે તાંત્રિકે ગુસ્સામાં આવીને કહ્યું કે ફરી પાછું તારું દુસ્સાહસ કે મારા ગુરુ સમર્થ છે. જો પક્ષપાત હોય અને હોવો જ જોઈએ, હું તો કહું હોવો જ જોઈએ. 5 છોકરા મા બાપને હોય ને એમાં એકનું નામ જ વધારે બોલાતું હોય. એટલે ગુરુ બધાના હોય, પણ આપણે શું બોલે છે કે અમારા સદગુરુ, અમારા ગુરુ, મારા ગુરુ એમ. એટલે આ વિશેષણ લાગે છે મારા એમ. મારે ઘણી વાર એવું થાય, મારી બહેનો આવી હોય ને ત્યારે મારી મમ્મી છે ને, બધાને આપણે વાત કરતા ને તો એ મને ઘણી વાર ધીમે ધીમે મારા છે હો એમ. એટલે તાંત્રિક ગુસ્સામાં આવીને કહે છે કે વળી પાછો દુસ્સાહસ કરસ, દરવાજાના મારા દરવાજે બીજાના ગુણગાન. કેટલું સમર્થન તારા ગુરુમાં, સમર્થ કહેવાય એમ. તને મારો શ્રાપ છે, જા તું કાલનો સૂરજ જોઈ નહીં શક. આજ તારો છેલ્લો દિવસ, તું મરી જઈશ કાલે. હવે કોક આપને આવું કહી દે કેવું થાય કે આ છેલ્લો દિવસ. શિષ્ય તો આ તાંત્રિક પાસેથી શ્રાપ સાંભળી અને જોતો જ રહી ગયો. પછી ગામવાળા પાસેથી પસાર થાય, 2-3 જણા ઉભા થઈને સાંભળ્યું. અંદરો અંદર બધા ચર્ચા કરે કે આ ગુરુનો શિષ્ય તો છે, પણ અલ્યા તને શ્રાપ મળ્યો, આ તાંત્રિકના શ્રાપ સાચા પડે છે. એટલે ઓલો તો બિચારો ભયભીત થાય કે અરે આ છેલ્લો દિવસ. વળી પાછા શિષ્ય બધા આવી ગયા આશ્રમે. આ પણ આવ્યું. આજનો દિવસ મારા માટે છેલ્લો છે એવું એના મનમાં ઘૂસી ગયું. મારો સમય હવે પૂરો થાય છે. ત્યાં જ ગુરુજી કીધું, આવી ગયો બેટા? તો કે આવી ગયું. ભિક્ષા લઈ આવ્યો? એટલે કે હા. ભિક્ષામાં શું મળ્યું? એટલે શિષ્યએ કીધું, મને તો મૃત્યુ મળ્યું, પછી બધી વાત કરીશ, હાલ પેલા જમી લે. એટલે ગુરુએ બધું પેલા ભોજન કરાવ્યું. ભૂખ્યા પેટે ભજન ન થાય. આ એક માં જ સમજે ને ગુરુ જ સમજે તમારી ભૂખને. પછી અંદરની ભૂખ હોય કે બહારની ભૂખ હોય. એટલે ગુરુદેવે કીધું ચાલ પેલા જમી લઈએ. જમાડ્યું. પછી એને બધી વાત પૂછી, પેલા એ બધી વાત કીધી. શિષ્યએ એક કોળિયો ખાધું પણ આમ ગળે ન ઉતરે. પછી ગુરુજી કીધું બેટા હજી આખી રાત બાકી છે, નિરાંત જમી લે. એટલે જો ગુરુ વચન વિશ્વાસ. એ ગંગા સતી મને યાદ આવે. શીલવંત સાધુને વારે વારે નમીએ, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં પ્રમાણ. કોઈ દી એ પ્રમાણમાં ક્યાંય તમારી પાસે એ જ હોય, મારી પાસે એ હોય, નીતિનભાઈ પાસે એ હોય, એ બદલાય જ નહીં. એટલે કે પેલા આખી રાત બાકી છે, જમી લે. જમી લીધું. પછી કે સારું ચાલ, હવે એક જ રાત બાકી છે, એક કામ કર, મારા પગ દબાવ. એટલે શિષ્ય કે છે કે ગુરુદેવ આજ મને જમાડ્યો, આનો છેલ્લો દિવસ છે તેના પગે દાબી લો. શિષ્ય બહુ માયુસી પૂર્વક ગુરુ પાસે બેઠા અને મરવાનું જ છે તો થોડીક ક્ષણ હાલો ગુરુચરણની સેવા કરી લઈએ. પ્રાણ ત્યાગ કરું તો છેલ્લે એમ તો થાય કે ગુરુચરણમાં પ્રાણ ત્યાગ કર્યા. ગુરુજીએ કહ્યું જો સાંભળ, કંઈ પણ થાય ને મારા ચરણ ન છોડતું, મારા પગ દબાવી રાખજે. અને એમ કહીને ગુરુદેવ તો 3 વાર એને કીધું મારા ચરણ ન છોડતો, ચરણ ન છોડતો. અને પછી પોતે તો સુઈ ગયા. એટલે શિષ્યને ફરી પાછી મનમાં એક ભીતિની ભાવના ઊભી થઈ. ચરણ દબાવતા હતા પણ કે ગુરુદેવે કીધું છે ને, એટલે આનો પગ દબાવી રાખ. હવે રાત્રિનો પહેલો પોર શરૂ થયો અને પેલો તાંત્રિક એના શાપ પ્રમાણે પૂરો કરવા એક દેવી મોકલી. બારણું ખુલ્યું. સોના, ચાંદી, હીરા, માણેક, મોતીથી એ સજ્જન આગળ બધું ભરેલું. શિષ્યને કહે છે ઊભો થા, આ બધું તારા માટે છે, આવું લઈ જા. એટલે પેલા ના પાડી. એટલે કે આ હું તને કહું છું, આવીને લઈ જા બસ. તો કે ના, હું બહાર નહીં આવું, પણ તમે અંદર આવીને મને દઈ જાઓ. પેલી અંદર ન આવી શકી અને પેલો પોર પૂરો થઈ ગયો. બીજા પોરની શરૂઆતમાં પહેલામાં વિફળ ગયો તાંત્રિક. બીજા પોરની શરૂઆતમાં પગ દબાવતો શિષ્ય બેઠો હતો. ત્યાં બીજા પોરની શરૂઆતમાં માનું રૂપ લઈ એની માં, શિષ્યની માં, એ આવી દરવાજે અને અવાજ કર્યો, અરે બેટા, આવા ઘણા સમયથી તને ગળે નથી લગાવ્યું,
આવ મારા દીકરા અહીંયા આજ મેં તને જોઈને રાજી થઈ. શિષ્ય માને જોયું ને સ્વરૂપ એટલે રાજી થઈ. એટલે જોઈને એમ થયું કે લાવ ને મારી મા પાસે જાઉં. પણ ઓલું ગુરુ વચન વિશ્વાસા છે ને એટલે એને એમ થયું કે મારે ગુરુદેવે કીધું તું પગ ન છોડતો. એટલે કે એક કામ કર માં તું અંદર આવ ને. તો પેલી સ્ત્રી પણ કઈ વળ્યું નહીં, ચાલી ગઈ. ત્રીજો પહોર રાત્રિનો શરૂ થયો. તાંત્રિક યમદૂત વાળો રાક્ષસ મોકલ્યો અને રાક્ષસે શિષ્યને કહ્યું કે હું મૃત્યુ છું, ચાલ મારી સાથે તને લેવા આવ્યો છું. શિષ્યએ જોરથી ના પાડી કે હું નહીં આવું ગુરુદેવના ચરણ છોડીને, કે હું મહાકાલ છું, મૃત્યુ છું, તું આવ. તો એ કે હું નહીં આવું, તું મને અંદર લેવા આવ. સવાર પડી, સૂર્યોદય થયો, માળામાં પંખી બહાર આવ્યા. ગુરુજીએ કહ્યું બેટા સુબહ હો ગઈ. સવાર મને ખુશરો યાદ આવે. નિઝામુદ્દીન ઓલિયા મસ્જિદની ઓટલે સૂતા છે. જો આ સમર્થ ગુરુ કેવો હોય, તમારા મનનો અહમ ઉભો થવાય ન દે. આ સમર્થ ગુરુ. સમર્થ ગુરુ વિશેષણ એટલે કે તમારા મનની અંદર જો જરાય અભિમાન આપણા કરતા એને આપણી વધારે ચિંતા છે કે આ બગડી ન જાય. વરસના અથાણા ન બગડે એટલે તેલ ડૂબા ડૂબ રાખવો. એમ ગુરુ આપણને એની ભક્તિમાં, ઈશ્વર ભક્તિમાં ગળા ડૂબ રાખે છે. જરાક જો આપણે ઓછું તેલ થાય તો વળી જોઈ લે. એમ આપણે જરાક જો અહમ રૂપી ઓછું થાય આપણામાં તો એ તરત છે ને આપણે પાછા સમજાવે. એ સૂતા હતા, કુસરો પગ દબાવતો. એટલે મનમાં થયું કે હા સમર્થ ગુરુનો હું શિષ્ય હો. એ એક સેકન્ડના અડધા ભાગ જેટલો આ વિચાર આવી ગયો કે મારા ગુરુ ઓહો આ અને હું એનો શિષ્ય. બસ એટલો વિચાર આવ્યો ને ત્યાં ગુરુએ કીધું કે ખુશરો કરવટ બદલ લે. બસ આટલો જ વિચાર અને તરત કે તારો વિચાર બદલી નાખ. એમ કે સવાર પડી ગયું બેટા, અને ખરેખર સવાર પડી ગયું. શિષ્યએ કહ્યું હા ગુરુદેવ સવાર થઈ ગઈ. તાંત્રિકનો શાપ વિફળ ગયો. રાત્રિવાળી ઘટના વિચારી શિષ્ય રડવા માંડ્યો. ગુરુની વાત યાદ આવી કે કંઈ થાય તો મને ન છોડો. આપણે તો આપણી બાધા પૂરી ન થાય ને તો ભગવાને બદલી નાખે. ગુરુની આજ્ઞા પર જે શિષ્ય ચાલે છે ને તે સ્વયં એને પણ મોત સ્પર્શી નથી શકતી. ને સવાર પડી ગઈ. 100 વાર વિચાર આવે કે આવું થાય. એટલે જ કહ્યું છે કરતા કરે ન કર શકે, ગુરુ કર શકે સો જાન, 3 લોક 9 ખંડ में ગુરુ સે બડા ન કોઈ. ગુરુથી મોટું કોઈ નથી. સ્વયં રામકૃષ્ણ પણ ગુરુ પાસે ભણવા ગયા હતા. નહીં તો પરબ્રહ્મનો અવતાર છે ને એને ગુરુની જરૂર હતી. એટલે સંપૂર્ણ સદગુરુમાં જ જે સામર્થ્ય છે એ પ્રકૃતિના નિયમને પણ બદલી શકે છે. પ્રકૃતિને પણ બદલી શકે છે. અને જે ઈશ્વર પણ ન બદલી શકે એ પ્રકૃતિના નિયમથી બંધાયેલા ઈશ્વર પણ સદગુરુ છે ને એ કોઈનાથી બંધાયેલા નથી. કોઈનાથી બંધાયેલા નથી. એટલે ગુરુ હંમેશા ગુરુ હોય છે. અને આપણા જીવનમાં સદગુરુની આવશ્યકતા છે. જેમ 75% પાણી જમીન ઉપર છે, શરીરમાં પણ એટલું જ છે. પિંડેશુ બ્રહ્માંડે. સોસ પડે, પાણી ઓછું થઈ જાય તો બાટલાઓ ચડે. એમ આપણે જ્યારે કાંઈક ખૂટે અમુક વિટામિન્સ, આ ગુરુ છે ને આપણું વિટામિન છે. ખૂટે એટલે તરત જ બધું. તો ગુરુ વંદના સાથે આજના ભાગવતજીની વાત શરૂ. લઘુ નથી એ ગુરુ. ગુરુ છે. ગુરુ ગુરુ જ હોય, ક્યારેય લઘુ ન હોઈ શકે. તો આજના દિવસની વાત, કાલે મેં કીધું ને ભક્તિ ભાગવતની છે ને એ તમારા સરવાળા બાદબાકીમાંથી તમને બહાર કાઢે. શૂન્ય થવું પણ ક્યાં સહેલું છે. શૂન્ય થવું પણ ક્યાં સહેલું છે. બાદ થઈ જવું પડે બાકીમાંથી. તમારે બાકીમાંથી બાદ થવું પડે ત્યારે શૂન્ય થવાય. અને ઘણાને શૂન્ય માંથી એમ થાય કે લે મને જીરો આપ્યો. નાના છોકરાને કે મને મેડમે જીરો આપ્યો, પણ એને ખબર નથી જીરો એટલે શું. તો આજની વાત શરૂ કરીએ. ઘણીવાર દૂરથી નજીક આવવું સહેલું છે, પણ ઘણીવાર નજીકથી પાસે આવવું બહુ અઘરું છે. પણ તમે પાસે નહીં, તમે બધા શ્વાસે શ્વાસે છો એ વિશ્વાસે મારી વાત આજ મૂકું છું.
આજે વાત માંડવું એ પહેલા સર્વ વડીલોની અંદર કૃષ્ણત્વ ભરેલી મીઠી મધુરાધિપતિની મધુર ભાષામાં અને રાધા જેવી ભાવ ભરેલી બોલીમાં આપની અંદર બિરાજમાન કૃષ્ણ તત્વ, રામ તત્વને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તમે આજે કીધું ને મારી કિશોરીજીને યાદ કરજો. હમણાં તમે કીધું હતું ને સુંદરકાંડ કાલે સરસ શરૂ કરવાની છે. આજે હું એક નાનકડી 1.5 લીટી કહું. આ સુંદર શું છે? કવિ સુંદરમ છે એને આ મુક્તક લખ્યું ને પછી કાંઈ ના લખ્યું હોત ને તો ચાલત, તો એ ગુજરાતી સાહિત્યમાં અમર થઈ જાય. હું ચાહું છું સૃષ્ટિની સુંદર ચીજને. આ કીધું હું સુંદર ચીજ બધી સૃષ્ટિની છે એને ચાહું છું. તો આપણે વિચાર આવે કે જે અસુંદર હોય નહીં ચાહવાનું. પણ બીજી લીટી બહુ કમાલ કરી. પેલી તો કમાલ છે, પણ એ ઉલા મિશ્રામાં બહુ શાંતિથી ને સરસ વાત કહે છે. હું સુંદર સૃષ્ટિની બધી ચીજને ચાહું, પણ જે અસુંદર હોય એને તો કે ચાહી ચાહીને સુંદર કરી. તો અસુંદર હોય ને ચાહવાની. એટલે આ બે ગ્રંથો છે ને એ ચાહવાની કલા છે. કોઈ એમ કે મરણ પછીનો આ ગ્રંથ છે કે મુક્તિ અપાવનારું તો છે ભાગવત, ચલો માનીએ, પરીક્ષિતને આપી. પણ હું તો કહું કે જીવન જીવવાની કલા પણ શીખવે છે. કે 7 દિવસનું આયુષ્ય બાકી હોય, કોઈ એમ કે તારા 7 જ દિવસ, તો આપણે કેમ પૂરા કરીએ? ખટવાંગ રાજાને એક ઘડી મળી, દેવ દાનવોના યુદ્ધમાં મદદ કરી હતી, દેવો ખુશ થઈ ગયા અને કે માગ તો આપણે તો સ્વાભાવિક છે, બધાને એમ થાય કે આપણું આવનાર જીવન કેવું જોવાની ઈચ્છા હોય જ, જિજ્ઞાસા. એટલે એને કહ્યું કે મારો હવે પછીનો શેષ સમય કેવો હશે? એટલે કે તારો શેષ સમય હવે એક પ્રહરની, એક ઘડીનો. એટલે તરત જ એને કહી દીધું, બધું જ છે ને ઉતારી મૂક્યું અને બેસી ગયો ભગવાનના ચરણે. તો આટલું બાકી છે. તો આને તો 7 દિવસ છે. પરીક્ષિતને કહે છે તારી પાસે 7 દિવસ છે, 7 દિવસમાં શું ન થાય. અને આપણી પાસે હજી એક જન્મ બાકી છે. એક જન્મના કેટલા વર્ષો બાકી હશે ખબર નથી. એટલે આ ગ્રંથ મુક્તિ અપાવનાર તો છે જ, પણ હું તો કાયમ કહું કે કલાનો ગ્રંથ છે, શીખડાવે છે. ભિન્ન તુંડે મતિર ભિન્ના વાળા મનુષ્યો આની અંદર છે ને એની સાથે કેવી રીતે તમારું એટીટ્યુડ રાખીને જીવવું એ પણ શીખડાવનારો આ ગ્રંથ છે. એટલે આજે વાત માંડું, કાલનો બધાનો ઉમળકો મેં જોયું આશીર્વાદ રૂપે. એટલે ઉમળકા ભર્યા સ્વાગત માટે મારો ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. મેં કાલે જ કીધું તું, આભાર તરત માની દેવો, પછી સમય હોય કે નો. એટલે આપ સર્વનો આભાર નહીં માનું, પણ હું બહુ રાજી થઈ. કથા થાય ને ત્યારે વક્તા બોલે, પણ એને ઉત્તમ ભાવક મળે ને ત્યારે વક્તા જે વક્તવ્ય રજૂ કરે છે ને વક્તવ્યની અંદર કંઈક નવું જન્મે છે, જો સામે એવો ભાવક પક્ષ હોય ને તો. એક્ઝેક્ટલી. અને ત્યારે કંઈક અવતરણ કરવા માટે એ સફળ થયા હોય ને એવી અનુભૂતિ થાય છે. એટલે કાલામાં લખીને કેટલું એવી હતી, એમાં એનું કાંઈ નથી, બધું જુદું જ આવ્યું. અને એ બધું તમારી દેન છે. એટલે એ સુગ્ન ભાવક પક્ષ હોય ને તો જ આવું થાય, નહીં તો ન થાય. ક્લાસમાં બધા હોય પણ એક માણસ માટે ટીચર બોલતા હોય, એને જ ફેર પડે છે. તો તમારી બધાની અભ્યાસશીલતા અને મૂલ્યગ્રાહિતા, ગુણદર્શિતાથી હું પરિચિત છું. અતિ વ્યસ્ત હોવા છતાંય આપ આટલા ઊંડાણથી ચિરંજીવ અભ્યાસુ છો બધા મારા કરતા. તો મારે તો આ હોય ત્યારે, પણ તમે તો બધા કાયમના અભ્યાસુ છો, છતાંય મને સાંભળો છો, એટલે મારા માટે મારી ભાગ્યની વાત છે. અને મને ફરી પાછા મનોજભાઈ યાદ આવે, મનોજ કંડેરિયા. એ કહે કે મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જવા, ચરણ લઈ ચાલવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. આજે સદભાગ્ય કે આપણે શબ્દ દ્વારા તમારા બધા સુધી પહોંચી શકાય. તો આવું સદભાગ્ય ફરી પ્રાપ્ત થયું, એના માટે સાહેબ થેન્ક યુ. રોજ કેવાશે. આજે ફરી એક દિવસ કૃષ્ણને નામ. ચિત્ત જ્યારે કારણ વગર પ્રસન્નતા અનુભવે ને ત્યારે સમજી લેવું કે ભીતરમાં બેઠેલા ગોકુળમાંથી ક્યાંક વેણુનાદ થયું છે. ફરી એક દિવસ આજે કૃષ્ણને નામ.
ચિત્ત જ્યારે કારણ વગર અકારણ પ્રસન્નતા અનુભવે ને ત્યારે સમજવું કે ભીતરથી બેઠેલા ગોકુળમાંથી ક્યાંક વેણુનાદ થયો છે, તો જ પ્રસન્નતા. નહીં તો સ્વિટ્ઝરલેન્ડ બેઠા હોય ને તોય જેને નાખુશ રહેવું છે એ તો નાખુશ જ રહેશે. આપણે બધા અહીંયા કેટલા આનંદમાં છીએ ને. ત્યાંથી અનુસંધાન ભગવાન કરે કહી દો. બોલ. આપણી વર્લ્ડ ટૂરનો એક્સપિરિયન્સ છે. અલગ અલગ ક્ષેત્રોમાં ગયો વર્લ્ડ ટૂર. એકવાર ધરતીના સગાવટે મટીરિયલિઝમ કૃત્રિમ આનંદ એક, પણ અહીંયા જે છે એ નેચરલ છે, એ કુદરતી આનંદ છે. તમે અત્યારે હાજર નહોતા એ વાત દરમિયાન. આમ તો થઈ ગઈ ને હાજર, ક્યાંક તો તાર મળે છે ને. એક તારો આપણે તો બધા એક તારા ને વારસદાર છીએ. અને મને પ્રણવ પંડ્યા પાછો યાદ આવે, આજ સવારથી યાદ કરું છું, એમ ફોન કરીને આવે. મેં તો અલ્યા 2 દિવસથી સુવા નથી દેતો. મને કે દીદી તમે તો ગજબ ના છો, એવું કહેવાય? મેં તો એવું જ કહેવાય. એ ગઝલ તારી મગજમાં એવી ભરાઈ ગઈ છે કે કીધે પાર થશે. અમરેલીનો કવિ છે પ્રણવ પંડ્યા, એ બહુ સરસ લખે છે. એ લખે છે કે એક તારાનો મળ્યો વારસો ગંગા સતી, તો એ કા 2 ધારું જીવે. આપણે તો એક તારાના વારસદાર છીએ, નરસિંહ, મીરા, ગંગા સતી, આ બધા ને. એટલે આપણે છોકરો કે ડોક્ટર, એન્જિનિયર ને શું કહેવાય આ બધા નેટ ના બધા છે એના જેવું બનવાનું, આ બધા હા એવા બધાના ઉદાહરણો આપ્યું. FB જેને શોધ કરી એના જેવું થાય, ઓના જેવું. મને એમ થાય કોક તો કયો ગંગા સતી થાય, કોક તો કે મીરા થાય. હે ને ટાટ ટેટ આપીને ટીચર થાવ, પ્રોફેસર થાવ, નેટ આપીને. તો મને તો કે કોક તો કયો આઈ થવાય. હા તો કૃષ્ણ કે આવશે હો મીરા, કાલ લખી રહી તું મીરા વિશે. કૃષ્ણ કેમ સહજ સાધ્ય છે એમ. એટલે મેં કીધું ને આપણે હજી આ 2 નામથી ક્યાંય આગળ ગયા જ નથી સાહેબ, અને જવાતું જ નથી. હજી બીજા 50 વર્ષ તમે કથા કરાવો ને, અમે તૈયાર છીએ 2. 50 વર્ષ હજી અમે તૈયાર છીએ. પેલી ખુશી તો ઈ કે 50 વર્ષનું આયુષ્ય મળી ગયું. પેલી ખુશી તો મોટા. હવે હું તમને કહું, અહીંયા બીજ વવાઈ ગયા છે બધાયને. એમ આ બધાયને આવો તો ત્યાં મેસેજ એટલે કાલે એમ કીધું કે કાલે વ્યાસપીઠ ઉપરથી બોલ્યા કે 16 વર્ષથી આ કથા ચાલે છે, દરેક વર્ષે ઈ જ એનું માતમ. ભાગવત અને રામાયણજીનો પહેલો દિવસ છે આપણો માતમ બધાય, એમાં સ્પષ્ટતા છે. તમને ત્યાં કે વર્ષો સુધી આવે તો આ ફૂટવાનું નહીં. એને 50 વર્ષ અમે બોલશું, 50 વર્ષ તમારે સાંભળવાના. અહીં બધા આયુષ્યના બી વવાઈ ગયા. બીજો કોઈ આવવાનો નથી. આવે જ નહીં ને, કારણ કે આના માટે એક જવાબદારી છે, ખબર છે? આ જેમ તેમ ન બોલે અને જે તે રીતે ન બોલે. અને મને તો કાલે છે ને આ પ્રદીપભાઈ, આપણે ટ્રુ કોપી કરવા પહેલા આવતા, ખબર છે? સિક્કા મારીને ક્લાર્ક મોકલે, પછી તમે સહી કરી દો. એટલે ઈ ટ્રુ કોપી શું ખબર છે કે આ પ્રમાણિત કરીએ છીએ કે આ ઝેરોક્સ છે પણ બરોબર સાચી છે, ખોટી નથી, ઈ પ્રમાણિત કરે. કાલે પહેલા ઓલો તો 8 દીએ પ્રમાણિત કરવા, 9 દીએ આવતો, કાલ તો પહેલા જ દીએ પ્રમાણ કરી દીધું કે વાતાવરણનો બદલાવ થઈ ગયો. અને મેં તો શરૂ કર્યું, મારી ત્યાં સુધીની સભાનતા હતી. પાછું સુખદેવજી મહારાજ એવી ત્યારે સભાન થઈ, વચ્ચેનું કઈ ખબર નથી, પણ આખું વાતાવરણ બદલાય. અને આ મનમાં એમ થાય કે યસ, એ પ્રમાણિત કરી જાય કે હું છું, હાલ હવે બોલ, હું આવી ગયો. એટલે આઈએ હનુમંત બિરાજીએ અને વિસર્જન થાય ત્યારે એમ કે સ્વસ્થાને જાઓ. એમ કાલે બોલાવતા આપણે ભૂલ્યા નહોતા, પણ એમ કે દેખાડી દે કે જો છું હો, બોલાસી બરાબર બોલજે, બેઠો જ છું. એટલે કૃષ્ણ સહજ સાધ્ય છે, સહજ. આપણે આંટી ઘૂંટી વાળા બનાવી દીધા. એ સહજ જ છે અને એ તરત તત્કાળ આવી જાય છે. હજી આપણે આ લાલો ને કાના ને રામમાંથી બહાર નથી નીકળતા. એનો મોટો પુરાવો છે. 50 વર્ષ સુધી હજી બીજા નહીં નીકળાય. ત્યાં બીજા 50 હું કહી દઈશ.
એટલે હજી જો આ બાને પૂછો, મંદિરે બધા બેઠા હશે ને 5-6 માજીમાંથી એક માજી તો કહેશે મારો મોટો છોકરો અસલ રામ જેવો, કોઈ દી કાંઈ બોલે નહીં. બોલો કઈ છે કે નહીં? અને હજી લાલો ને કાનો આપણા ઘરમાં રમે જ છે. 5 છોકરાઓ, કાકા બાપાના છોકરાઓ, એકનું નામ કાનો હશે નથી. રામમાંથી નીકળતા. અને હજી હું તમને કહું પરમદીનું ઉદાહરણ, મારી મમ્મી ને પપ્પા એક સિરિયલ જુએ છે, એ તો નવી હોય ને અત્યારની બધી, તે છતાં સાવ નાની છોકરી એ કે છે કાં તમે લડ્ડુ ગોપાલ છો ને કાં પરી છો. હવે જો એમાંય એ માણસમાંથી મીડિયા એમાંથી નથી નીકળી શકતા, તો આપણે ક્યાંથી નીકળી શકીએ? તો થોડી વાર આજે નરસિંહની કરતાલ, મીરાનો એકતારો, રાધાની આંખ અને ગોપીની તાલી ઉછીને લઈ અને આજે કૃષ્ણને જોવાના છે. આપણા ઓલા ચર્મચક્ષુ અર્જુનના હતા, ન જોઈ શકે, પેલા દિવ્ય દ્રષ્ટિ આપી, પછી તને વિશ્વરૂપ બતાવું, હે ને? તો કે છે કે ચાલો આજે આપણે કૃષ્ણને જોવા છે, તો તમારી પાસે ચર્મચક્ષુ નહીં, તો શું? તો કે આજે થોડી વાર નરસિંહની કરતાલ, મીરાનો એકતારો લઈ લ્યો, રાધાની આંખો લઈ, ગોપીની તાલી લઈ લ્યો, ઉછીની હો, પાછી દઈ દેવાની, અને કૃષ્ણ ને જોવાના. આ કૃષ્ણ એટલે શું? વિરાટનો માંડવો. આખું આ નીલું આકાશ તમે જુઓ છો ને, નથી ને કોઈ તો આમ કરે કે આમ તું નથી તે છતાંય છે. તો અહીંયા સીતાજીની વાત એટલી મારે કરી છે સંયોગ અને વિયોગની, કે અશોક વાટિકામાં સીતાજી જે અવસ્થામાં બેઠા છે ને, એ અવસ્થા છે ને અશોક અવસ્થા છે. અશોક, ત્યાં વિયોગ છે રામ સાથે, પણ જો અ પછી ડેશ અને શોક, ત્યાં અશોક એટલે શોક નથી. શું કામ? કે પ્રતીક્ષાય છે ને તિતિક્ષાય છે કે આવશે. પણ બીજો જ્યારે ત્યાગ થાય છે ને, ત્યારે સીતાનો શોક છે ને એ સશોક છે, કે હવે તો આવવાનું જ નથી. સાહેબ, કોઈ આવવાનું હોય ને પ્રતીક્ષા હોય ને તો જીવી જવાય, પણ હવે તો કોઈ આવવાનું જ નથી. એટલે ઈ શોક છે ને ઈ સશોક છે, કે હવે તો પાછું છે જ નહીં કઈ. એટલે મને કૃષ્ણ દવે યાદ આવે, એ આવશે, એ આવશે, એ આવશે. 3 વાર એને દ્વિરુક્તિ નહીં, 3 વારની ઉક્તિ છે, એ આવશે, એ આવશે. પ્રતીક્ષામાં જો સબરીપણું આવશે, પ્રતીક્ષામાં તારું સબરીપણું જો વવાશે તો ચોક્કસી આવશે. એટલે પછીનો સીતાનો વિયોગ છે ને એ સશોક છે, કે હવે પછી આવવાનું જ નથી, મળવાનું જ નથી. એટલે રામાયણનો પહેલો શ્લોક મહાનિષાદથી શરૂ થાય, અનુસૂપ છંદ. અહીં જાનકીનો શોક છે ને શ્લોક બની ગયો, અને શ્લોક બનીને પ્રગટ્યો, એટલે માત્ર કૌચ યુગલ વિંધાયું અને અસર થઈ છે ના. અહીંયા માં એટલે ખુદ જાનકી, અને નિષાદ એટલે રામ પોતે, કે જેના હૃદયમાં ખુદ રઘુનાથજી છે, ઈ માં નિષાદ. ઈ રામાયણનો પહેલો શ્લોક. એટલે શિવનું ધનુષ રાવણ ન ઉપાડી શકે, જાનકીજી તો એનાથી રમતા હતા. સ્ત્રી સશક્તિકરણ અહીંયા નહોતું. પહેલું ઉદાહરણ આ જ છે. આપણે તો અત્યારે અઠવાડિયું મનાવીએ, આપણા ઘરનું રિમોટ આપણા હાથમાં ન હોય. તો એ જાનકી અને શિવ ધનુષની વાત આવી છે, એટલે ફરીવાર બીજો પ્રસંગ જાનકીજીનો કહી દઉં, કે શિવ ધનુષનો પ્રસંગ બને અને બધા એ પઠન કરીએ, વાંચન કરીએ, અને બધા બાપુએ કહે છે કે મધ્યમાંથી તૂટ્યું અને એકદમ ભયંકર અવાજ થયો અને ધનુષ તૂટ્યું. આ વાત આવે ને એટલે મને બહુ ગમે. આ શિવ ધનુષ તૂટે એટલે ગમે ના, પણ આ મધ્યમાંથી તૂટ્યું. નહીંતર ઉપરથી તમે આમ જો પ્રત્યંચા ચડાવો એટલે ઉપરનો ભાગ છે ને આમ જો તો પાતળો છે, પછી આમ શરૂ થાય, વળી નીચેનો પાતળો, હે ને? તો આમ બટકે તો પાતળું એ પહેલા બટકે ને, તો મધ્યમાંથી આમ આમ હાથ પકડવાનું છે ને ત્યાંથી તૂટ્યું. તો
શિવ ધનુષ મધ્યમાંથી તૂટે છે. એટલે રામ લક્ષ્મણ અને જાનકીનું ત્રણેયનું સ્વરૂપ આપણે જોઈએ ને તો મધ્યમાં રામ છે, એટલે મધ્યમાં. રામ સવારે નથી જન્મ્યા, સાંજે નહીં, રાતે નહીં, બપોરે 12 વાગે, એટલે મધ્યમાં. એ દેવેય નથી, દાનવેય નથી, માનવ છે, એટલે મધ્યમાં છે ને. મધ્યના કેટલા બધા તમે જુઓ, એ સતયુગમાંય નહીં અને દ્વાપરમાંય નહીં, ત્રેતામાં, એટલે મધ્યમાં. આમ કેટલા બધા તમને આમ પુરાવા મળે મધ્ય. તમે જુઓ કે મધ્યમાંથી. તો કહેવાનો મતલબ આ કથા આવે જવા દો. કથા બહુ લપસણી વસ્તુ છે. કેવા કેવા અર્થઘટનો આપણી પાસે કરાવે. કથા કાચી ન પીરસાય, પરિપાકથી જ રજૂઆત કરાય. અને કૃષ્ણ કથા પરિપાકથી રજૂઆત કરવા માટે આ નાનકડી 5-6 વસ્તુ સરસ હતી. એ યાદ આવે એટલે એમ થાય વેચી દો. અને મને મકરંદભાઈ યાદ આવે કે ગમતું મળે તો એટલે ગુંજેને ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. અને ગુલાલનો સ્વભાવ છે ઉડવાનો અને બધાને રંગવાનો. તો આપણે એકલ પેટા ન થાય શંકરની જેમ. અને પછી સુખદેવજી મહારાજ થઈને કથા રસ વેચ્યો, એમાં થોડુંક કિશોરીજીનું આવી ગયું. તો ભગવત પ્રાપ્તિ આપણે બધા કરીએ છીએ કથા રસપાનથી. તો સાંભળવાથી આ પુણ્ય તો મળે જ, એ તો બરોબર છે. ગોપીએ શ્રવણ કરીને મંગલ કર્યું હતું પોતાનું, એટલે કથા મંગલ છે એ વાત સાચી છે. તો મને કેવું ગમશે કે શ્રવણ મંગલ પણ છે. આપણે સાંભળીએ છીએ કે ન તો મંગલ થાય, સાંભળનારાનું મંગલ થાય. કથાનું શ્રવણ કરવા માટે સાહેબના આમંત્રણ આવ્યા હતા બધાને. તો હું એક સરસ વાત કહી દઉં કે આમંત્રણ આપવા કોકને જાય ને ત્યારે એમને સીધે સીધું ન જવું સાહેબ, એમ ફોન કરીને નહીં, પણ સીધું નહીં જવાનું. ત્યાં જઈને 2-3 ભાગવતના, રામાયણના 2-3 પ્રસંગ કે શ્લોકની વાત કરવી, એટલે એને જિજ્ઞાસા થાય. હે આવું બધું હશે, હાલો હાલો જાય, કંઈક વાંચીને જાય. ચખાડ સાહેબ પોતે એવું વ્યક્તિત્વ છે, આવે ત્યાં જેમ થાય પગલા સરસ. એટલે કથા શ્રવણનું આમંત્રણ દેવા જાય ત્યારે 2-4 શ્લોકની વાત કરવી, કાં તૈયારી કરીને આવશે શ્રોતા કે જો આપણે બધું વાંચીને જાય, આ ભૂલ કરે તો કેવા થાય. અને કાં જિજ્ઞાસા કે કુતૂહલ લઈને આવશે હવે પછી શું. એટલે આ અવસર પર કહી શકાય વાત કે વ્યાસ વક્તા ન થયા, સુખદેવને બનાવ્યા. અને લેખન વાંચનમાં ભેદ છે. લેખનમાં વિચારો છે સુધારવાની તમારી પાસે તક, તમે લખતા હો વચ્ચે સુધારી શકો. પણ વાંચન છે ને એ બહુ ખતરનાક છે. તમે બોલી ગયા બાદ બોલી ગયા, તમારી જવાબદારી થઈ જાય પછી. એટલે જોઈ વિચારીને બોલવું. કોકને એમ થાય ને બાપુ કહે છે કે હું કહું છું મારા પૂછું તમારે જેમ બાપુ કે છે. તો કહેવાનો મતલબ છે બોલતા હોય ને ત્યારે બહુ જવાબદારીપૂર્વક, કારણ કે બોલાયેલો નથી બોલાયેલો શબ્દ ત્યાં સુધી બરાબર છે, બોલાઈ ગયા પછી તમારી જવાબદારી થઈ જાય શબ્દ છૂટ્યો પછી. છે. એટલે તો વાક બાણ કહીએ છીએ ને, ઓલું બાણ તો સળસળાટ આવે, વાક બાણ એ સળસળાટ આવે. ઓલાની અસર થાય, આની તો ધારી ન હોય એવી અસર થાય. એટલે વાંચન અને લેખનમાં ભેદ છે કે પાછું બોલાયેલું પાછું છે ને સુધારી નથી શકાતું. કહેવાય ગયા બાદ કહેવાય ગયા. ધર્મ જ પરોપકાર કરાવે આપણને. ભાગવતમાં 3જા સ્કંદના 3જા શ્લોકમાં કહ્યું છે કે હું તને એટલે કહું છું કે જગતનું હિત છે. હવે મારું હિત હોય કે તમારું હિત હોય તો એ પ્રકૃતિ છે, પણ સારું એમ કે મારું હિત નહીં ને તમારું પણ સારા સંસારનું હિત આમાં સમાયેલું છે, તો આપણી ભારતીય સંસ્કૃતિ છે. એટલે આ બંને ગ્રંથો છે સમગ્ર સૃષ્ટિના હિત માટે. સુખદેવજી મહારાજ કહે છે કે મારું નહીં તારું નહીં, આ સમગ્ર સૃષ્ટિના હિત માટે હું આ વાત કરું છું. અને આ બધામાં આપણું હિત સમાયેલું છે. પૂજા પણ સ્વાર્થથી થાય ને તો આપણે જોઈએ છીએ વાસ્તવમાં એ ભલે એ સ્વાર્થનું, પણ એ સ્વાર્થનું બરોબર પહોંચે નહીં. એટલે ગાયત્રી મંત્ર બોલે ને, કાલ સંપુટની વાત નીકળી ને, ગાયત્રી મંત્ર 2 સંપુટ વચ્ચે થાય, ઓમ અને પાછળ ઓમ બોલાય આખા શ્લોકમાં. તો ઓમથી બોલીએ અને પૂરો કરીએ તો આપણા માટે, પણ ઓમથી ઓમ પૂરો કરીએ તો એ આપણે કોઈના માટે કે ભાઈ આજે મને સાહેબે કીધું એટલે કરો મારા માટે તો હું કરું. પણ
ઓમ ભૂર્ભુવસ્વ ઓમ તત્સવિતુર્વરેણ્યમ ઓમ ભર્ગો દેવસ્ય ધીમહિ ઓમ ધિયો યો નઃ પ્રચોદયાત ઓમ તો એ વિશ્વ કલ્યાણ વચ્ચે વચ્ચે તો ઓમ જ વિશ્વના કલ્યાણ. કલ્યાણ અર્થે અને ઓમ એવો પ્રણવનાદ છે આ ઓમ નમઃ શિવાય આપણે બોલીએ છીએ ઓમ જેનામાં લગાડીએ તમારી ભૂલ પડે ને તો એ ભૂલ ન કહેવાય ઓમ લગાડી દીધા પછી પણ રામ નામ એવું છે કે નથી શ્રી લગાડું કે નથી ઓમ લગાડું એમને બોલો તોય ઘણું આ રામ એવો છે ઓમ શ્લોક ગમે તે શ્લોક હોય ને હા. એની આગળ ઓમ ઓમ લગાડો જ. તો એ મંત્ર બની જાય. અને ભૂલ પડે તો ઓમ લગાડી દીધો છે કદાચ આપણે માનવીય બોલતા હોય તો એ તમારી ત્રુટિ ન ગણાય પણ આ રામ નામ એવું છે સીધું સાદું સરળ ઓમ કે શ્રીની જરૂર સીધું રામ કયો ને તોય પહોંચી જાય છે. પણ છે ને રામ નામ પણ છે બે જ નામ છે એટલે આ રામ સીધો છે કૃષ્ણ કૃષ્ણ શ્રી આડો છે. અને કૃષ્ણ અને હ ને રુકાર ને અકાર ને એના નામ પ્રમાણે ગુણ છે તો બે વસ્તુ છે બેન, એક જ મિનિટ. હમ, કે રામકથા છે એ ધર્મયુગ છે. હમ, રામકથા ધર્મયુગ છે અને કૃષ્ણ કથા છે ને એ યુગ ધર્મ છે. હમ. કેમ કે યુગ પ્રમાણે જે ધર્મ આચરણ થયું એનું નામ યુગ ધર્મ, અને આ તો ધર્મયુગ જે કર્યું છે એ બધું ધર્મ જ છે. એટલે આપણા પરંપરાના બગીચામાંથી હું કેટલાક ફૂલ લઈ આવી અને વ્યાસપીઠ ઉપર મૂકું. રામાયણના તમે બધા અનુભવી છો, વધારે મારા કરતાં ખબર છે, પણ જો નિરંજનાબેન રામ બનીને કહેશે તો હું ભરત બનીને સાંભળીશ. અને હું ભાગવત જો સુખદેવજી બનીને કહું તો હું શ્રોતા બનીને સાંભળીશ. પરીક્ષિત બનીને સાંભળીશ. આ તો પૂરક છે ને, પૂરક અને છે. પૂરક થાય ને તો જ એક આખું એક બને. એટલે રામ અને કૃષ્ણ એક બનાવવા હોય તો આ લ્યો કઈ આ યુગ છે. આની એક સત્ય ઘટના કહી દઉં. જી ગુરુદેવે વ્યાસપીઠ ઉપરથી ઈલાબેનને ખબર છે, વ્યાસપીઠ ઉપરથી 30-32 વર્ષથી કહી દીધું કે હવે કથા એની મેળે વિમુખ કે હું નથી કરવાનો. વચન આપ્યું ક્યાંય જાહેર કર્યું નહીં, પણ એ છોડી દીધું કે હવે વ્યાસપીઠ ઉપર ગુરુદેવ બિરાજમાન નહોતા થતા. હવે ગોંડલ એક મારા પરિચિતના દીકરાને કેન્સર થયું 18-20 વર્ષના. એને સારું થવાની શરૂઆત માટે થઈને આશીર્વાદ લેવા ગોંડલ જતા હતા બરાબર. અને જે આપણો ટોલ નાકું આવે જી ત્યારે એવો એક વિચાર આવ્યો કે ગુરુદેવ પાંડુકેશ્વર જાય છે જ્યાં આપણે રામકથા ગુરુદેવની કરાવી છે. અને હું આનાથી અજ્ઞાન હતો કે ગુરુદેવ વ્યાસપીઠ છોડ્યા પછી એને કથાનું ન કહેવાય એવી ખબર નહોતી. એટલે ઓલાના દર્શન કરાવ્યા, હવે છોકરાને આશીર્વાદ આપ્યા અને હવે પાછું ભેગા ભેગું પરિણામ થયું, છોકરો બચી ગયો. આ તો એક નાની વાત છે, પણ એ વખતે ગુરુદેવ બેઠા હતા 4-5 જણ. આ દર્શન થઈ ગયા પછી ગુરુદેવ એક વિનંતી છે, પ્રાર્થના છે, તો કીધું પાંડુકેશ્વર આપની રામકથા કરી. મને કે ઘર પૂછ કે આવ્યો, ઘરે પૂછીને આવ્યા છો કે? એટલે આ ખરેખર સત્ય ઘટનાની વાત કરું. મેં કીધું 4.5 લાખની ગાડી લે મને પૂછે છે. હું તો એને મને નથી પૂછ્યું કે 4.5-5 લાખની ગાડી લઉં. એક શરૂઆતની વાત કરું, થોડા વર્ષ એ કે પૂછ કે આવો. એક સંવાદ પૂરો થયો, પાછો ત્રીજે દીજે પાછો બેઠો બાપુ. બોલો, મેં કીધું પૂછી લીધું. હવે તો ત્યાં સુનને કોણ આવેગા સાંભળજો. એટલે મેં કીધું તમે સુખદેવજીનું પરીક્ષિત. આ મને આપે એક વાત કથા થઈ થઈ. 32 વર્ષ પછી ઈરાબેનને ખબર છે કથા થઈ અને ગુરુદેવે મોટું બોર્ડ મારવા દીધું કે રામ નવાન પારાયણ વ્યાસપીઠ ઉપર ગુરુદેવ અને શ્રોતા અને અમારો પરિવાર. એટલે તમે કહ્યું સુખદેવજી અને પરીક્ષિત. હે હા ભરતભાઈ હતા. હા સાક્ષી છો. અને એ પાછી એક જ કથા છે, પછી પાછું બંધ કર્યું. મને ખબર છે પ્રસંગ આપે કીધેલો. સાત શ્રોતા સાત. હાલો આપણા આગળ તમે ત્યારે બોલ્યા ને કે તમે કૃષ્ણ થાવ તો આ અને આ રામ થાય તો ભરત થાય. અમે તો બધાનો સ્વીકાર. અરે 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 અહીંયા એકલા આ અહીં કોઈ શ્રોતા વક્તા છે જ નહીં.
એ આપણે ઠાકુરે કીધું રામચરિત માનસમાં છે કે શ્રોતા વત્તા જ્ઞાન નિધિ કથારામ કી ગુડ. તો આ એવું છે, આમાં કાંઈ કહેવા જેવું છે જ નહીં. તો હવે બે સમાંતરે ચાલે છે, તો બેયની વાત કરી દો, પછી મારા કૃષ્ણ ઉપર આવું. એક વખત તુલસી ચિત્રકૂટ ગયા અને ચિત્રકૂટ થી ત્યાં ગયા બ્રજમાં, વૃંદાવન આવી. વૃંદાવન આવીને જુએ છે બધે કૃષ્ણ મંદિર હોય ને, એટલે કે તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ હાથ, નહીં તો હું માથું ન નમાવું. એટલે બંસી છોડી અને આ પ્રભુ તો જે કઈ રીતે થાય ને તૈયાર, તો એને ધનુષ બાણ હાથમાં લીધા ને ઓલા પ્રણામ કર્યા. આ તો વિનોદ માટે કહું છું હું. એટલે કૃષ્ણ અને રામનો કોઈ ભેદ છે જ નહીં. પણ સુરદાસ પાસે આવે છે અને સુરદાસજી તો સંત આવીને કહે છે કે તારા ભગવાન વાંકી ડોક રાખીને ત્રિભંગી અવસ્થામાં ઊભો હોય, પગ એક આમ વાંકો હોય ને, તું એનું ધ્યાન ધરસ, એનું કોઈ ઠેકાણું નહીં, પાછો ચોર છે, ચોરી કરે, રામના શરણે આવતો રહે, તારો બેડો પાર થશે. એટલે સુરદાસ માન્ય નહીં. મેં કીધું ને પક્ષપાત હોય છે તો બધું અંતે તો એક જ છે, અંતે તો એમનું એમ. પણ કૃષ્ણથી કોઈ મોટું નથી. આ તો પાછું પોતાનું કહે ને, એટલે ઓલા કે રામ શ્રેષ્ઠ, આ કે કૃષ્ણ શ્રેષ્ઠ, એમ લડાઈ ચાલી. હવે બંનેમાંથી નિર્ણય ઉપર તો આવવું જોઈએ ને. એટલે કે ચાલો નિર્ણય ઉપર આવે, કોણ મોટું. એટલે મોટું ઝાડ હતું ને, આ બે ગયા અને તુલા મગાવીને રાખી ઝાડના ઓલા ઉપર. અને સુરદાસજીને કહે છે કે જો જેનું પલડું ઉપર જશે એ હારી ગયો, જેનું બેસી જશે એ જીતી ગયો. પણ જે હારે એને મારા ભગવાનનું સ્મરણ કરવાનું. જો હું હારીશ તો હું તારા કૃષ્ણનું સ્મરણ કરીશ અને એના પદ ગાવા માંડીશ. તું હાર તો મારે રામ તરફ વળી જવા, એના પદ લખવા માંડશે. સુરદાસજી કહે છે કે કઈ વાંધો નહીં, હાલો તૈયાર છું. એટલે તરાજુ મંગાવ્યું. તરાજુ મંગાવ્યું, બે પલડા બરોબર રાખ્યા અને શરત જે નક્કી કરાણી, શરત નક્કી થઈ. એક પલડામાં સુરદાસજી મહારાજ છે એ કૃષ્ણને લઈને બેઠા અને કીધું જય શ્રી કૃષ્ણ એમ કહીને એને લઈને બેઠા. બીજા પલડામાં તુલસી બેઠા, જય સિયા રામ કહીને. થોડીક વાર તો આમથી આમ હાયલું બધું. અને પછી સુરદાસજી ગયા ઉપર અને તુલસી ગયા નીચે. ઓલું બેસી ગયું. એટલે તુલસી કીધું જોયું તારા ભગવાન તને ઉપર, હું જીતી ગયો, તું જોઈ નથી શકતો ને. હવે તુલસી તો નીચે આવ્યા, દેખાતું ઓલા નથી. એટલે કે જોયું હું જીત્યો, હવે તું કૂદકો મારી નીચે આવ, મારું પલડું છે ભારી થયું, હું નીચે આવી ગયું. એટલે ઠાકોરજીને લઈને સુરદાસજી તો નીચે આવ્યા. પછી પોતાને કુટીએ વયા ગયા, મોઢું ફેરવીને બેસી ગયા કે જા તારી યાર નથી બોલું. એટલે કે કેમ? એટલે કે હું નથી જોઈ શકતો એટલે ને. દિવસ આખા તારા પદ ગાવ, પછી પડતો આખડતો તારી પાસે આવું, તારા નામ લો, પૂતના બોલાવે તો 14 દિવસમાં જા. અઘાસુર, સપ્ટાસુર, બકાસુર પાસે દોડીને જા. અને એક મારો બોલાવ્યો તું ન આવ્યો ને મને જીતાડ્યો નહીં, તારી યાર જરાય નથી બોલું, જવા દે. આવું કીધું. એટલે ભગવાન મૂર્તિમાંથી બહાર આવ્યા અને સુરદાસજી મહારાજને કહે છે જો સાંભળ. હા, સુરદાસજી મહારાજને કહે છે જો સાંભળ, હું નાનો બાલ ગોપાલ, આપણે 1.5 હતા. તે એમ કીધું કે જય શ્રી કૃષ્ણ, એટલે આપણે 1.5 થયા. અને ઓલો તો હટ્ટો કટ્ટો, તું થોડોક દુબળો, તુલસી થોડાક બરોબર. એને શું કીધું જય સિયા રામ, એ 3 હતા. તું એમ બોલ્યો હોત કે મેરે રાધે શ્યામ ચલો, તો તારું વજન વધી જાય. આપણે 1.5 થયા ની 3 થયા, એટલે એ જીતે જ ને. તો હવે હું કહું ને એમ જા પરિવાર.
તુલસી પાસે સુરદાસજી આવે છે અને કહે છે કે ફરીવાર તુલા કરીએ. કેમ? તો કે ફરીવાર કે તો કે ફરીવાર તરાજુ શું કામ કયો તો ખરા. હવે સુરદાસજી કહે ને એ ભાઈ કોઈને પાણી જોઈ છે તો થોડીક વાર બંધ કરી દે. હા, ત્રીજી વાર પછી ને મને મજા ના આવે, મારું આમ છે ને તૂટે, અને જેને જોતું હોય મને ઓલું લિંક નહીં તૂટે. તમારે કેવું કે મને પાણી જોઈ છે એ મજા આવશે ઓલું આમ ફરવા કરતા. આ છે ને એક સરસ છે તસબીહ એટલે ઉર્દુમાં માળા, બરોબર? એટલે આમ બધાને આમ જોવાતું હોય ને એટલે આપણા માળાના મણકા ફરતા હોય. તમારું એક ફરતું બંધ થાય એટલે તમે શું કરો? પહેલેથી કરો ને, બરોબર? એટલે આમ બધાની એ અમારી માળા થતી હોય, એ વચ્ચે તૂટે ને તો મારે પાછું ફરીથી કરવું પડે. એટલે હવે રોજ માટે પાણી જોતું હોય ને તો તમારે ઊભા થઈને કીધું મારે પાણી જોઈએ છે, બસ એટલું જ વ્યવધાન થાય, ઓલું ન થાય, બરોબર? તો કહે છે કે ફરીવાર તુલા મગાવો, અને આપણે ફરીવાર કહીએ. એટલે તુલસીએ સુરદાસને ઘરે લગાવી અને કહ્યું કે તને પાઠ ભણાવીને મોકલ્યો છે ને એનું જાણવું છે. એટલે મિત્રો, ભક્તિ છે ને એ નિશ્ચલ છે, મોટું નાનું કોઈ નથી. આ તો એક ખાલી આપણા મનની કે આ મારો કૃષ્ણ કે આ મારો રામ. એટલે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા અંતે તું હેમનું હેમ ભાષે. તો આપણે ઈશ્વર પાસે ભયની પ્રીતે જાય છે. પ્રીતિની રીતે જતા હોય ને તો નિર્ભીક બની જાય. આપણે ઈશ્વર પાસે ઘણું માગીએ છીએ, માગવું નહીં, પણ આપણે સારું લાગ્યું હોય ને એ એને કદાચ સાચું ન પણ લાગ્યું હોય એટલે આપણે કહીએ કે મારું નથી માનતા, એવું ન હોય. પણ આપણે પ્રાર્થના કરવી હોય ને તો આમ કરવી કૃષ્ણ પાસે, રામ પાસે, કે ઈશ્વર તારે ઘણા કામ હોય, મારે લાયક કોઈ કામ હોય તો કહેજે. આપણી પ્રાર્થના થોડીક બદલાવી નાખીએ. આવું કહી તો માગવા કરતા એ તો માગ્યા વગર આપે છે. તો તારે ઘણા બધા કામ હોય, મારે લાયક કોઈ કામ હોય તો કે, અને યુઝ મી. ઈશ્વર જેટલો આપણો સદુપયોગ કરશે ને એવો બીજો કોઈ નહીં કરે. એક છે આ અનુભૂતિ સૌથી સાચી. એટલે ઈશ્વર જેવો સદુપયોગ બીજા કોઈ ન કરી શકે. ક્યારેક ડૂમો ને આંસુ બંને મંજીરાને કરતાલ બની જાય ને ત્યારે કૃષ્ણ આવે. કૃષ્ણ આવે તો કે આવે ક્યારે? ડૂમો અને આંસુ જ્યારે મંજીરાને કરતાલ બની ત્યારે. આપણી પાસે વ્યક્તિ ને વિભૂતિનો કૃષ્ણ છે, મીરાનો કૃષ્ણ છે, રાધાનો છે, નરસિંહનો છે, હરીન્દ્ર દવેનો છે, સુરેશ દલાલનો છે. આપણી પાસે આપણી અનુભૂતિનો કૃષ્ણ જ નથી. કૃષ્ણ મારી દ્રષ્ટિએ આપણી પાસે વ્યક્તિ ને વિભૂતિનો કૃષ્ણ છે, મીરાબાઈનો કૃષ્ણ છે, નરસિંહનો છે, હરીન્દ્ર દવેનો, રાધાનો, સુરેશ દલાલનો, આ બધાનો છે. રસખાનનો કૃષ્ણ છે, ઓશોનો છે રસખાન. કૃષ્ણ મેરી દ્રષ્ટિ છે, ઓશોએ સરસ લખ્યું, મારી દ્રષ્ટિએ કૃષ્ણ. પણ આપણી પાસે આપણી અનુભૂતિનો કૃષ્ણ છે જ નહીં. પણ જ્યારે દેખાશે ને ત્યારે જાતને જગત જુદા લાગશે. જ્યારે દેખાવા મળશે ને ત્યારે આ એક ભગવાન એવો છે કે જેને લાલો કહીએ છીએ એ ક્યારેય મોટો થતો જ નથી. અને દરેક સ્ત્રી એવું ઈચ્છે કે મારું બાળક કૃષ્ણ જેવું હોય, પણ કોઈ એમ ન કહે કે મારો પતિ કૃષ્ણ જેવું હોય. એ રૂકમણીને જ પૂછો મારે કેવું છે. આ વખતે કૃષ્ણ સાથે નવી નવી વસ્તુ લઈને આવી છું કે આપણે બધા કૃષ્ણને સવાલ કરીએ છીએ ને. અર્જુને કૃષ્ણને સવાલ કર્યો કે પ્રભુ આમ કેમ, આમ કેમ. પણ આ વખતે કૃષ્ણને સવાલ કરવા છે કે પ્રભુ આમ કેમ, પછી સવાલના જવાબ આપશે. તો આ એક ભગવાન એવો છે કે આપણે એવી રીતે ઈચ્છીએ, પણ કૃષ્ણ જેવો પતિ કોઈ પત્ની ન ઈચ્છે. આથી કઈ મોટી અગત્યતા હશે આ વ્યક્તિ. હું એટલા માટે કહું છું કે કૃષ્ણની જવાબદારીઓ બહુ હતી અને એને બધી જ જવાબદારીઓ પૂરી કરેલી છે અને બહુ સારી રીતે પૂરી કરી છે. એટલે છેલ્લે રૂક્ષ્મણી કહે છે કે મને પૂછો કૃષ્ણની પટરાણી બનીને મને શું મળ્યું છે. તો કાલી ગેલી ભાષામાં બોલાવીને તો એ સ્વીકારે. ધર્મવીર ભારતીની એક વાત મને ગમે છે એટલે કહું કે ગીતાના કૃષ્ણ કરતાં મને વાંસળીવાળો કૃષ્ણ ગમે છે. હું આવા કૃષ્ણને જોઉં છું ને ત્યારે તેની આંખમાં રાધા મને વધુ દેખાય છે. અને એક અદ્ભુત વાત કરતા કહે છે
કે કૃષ્ણ જ્યારે રાધાના કપાળ ઉપર ચુંબન કરે ને ત્યારે મને એવું લાગે કોઈ ભગવદ્ ગીતા ઉપર વાંસળી મૂકી ન દીધી હોય. રાધા કૃષ્ણ વર્ષો પછી મળે, ઉંમર બેની થઈ હોય અને રાધા કૃષ્ણને કે વાંસળી વગાડો. કૃષ્ણ કે કેવી રીતે વગાડવું? તમને યાદ છે ગોકુળ છોડીને નીકળ્યો ને, તમે રીસમાં મારી વાંસળી ખેંચી લીધી હતી, પણ સાચું કહું ને ત્યારે તમને વાંસળી નહોતી લઈ લીધી, તમે મારો સૂર લઈ લીધો હતો. અને પછી તો એ વગાડવાનો સમય જ ન રહ્યો, શંખ ફૂંકવો પડ્યો અને પ્રેમની આ પરાકાષ્ઠા છે. તમે વાંસળીની મારો સૂર લઈ લીધો હતો. એટલે ગોકુળ તરફ દ્રષ્ટિ કરીને રાધા બેઠી હોય ને ત્યારે રાધાને પૂછવામાં, કૃષ્ણને પૂછવામાં આવે કે તમે એ તરફ કેમ જુઓ છો, ત્યાં શું છે? એટલે કૃષ્ણ કંઈ જવાબ ન આપે અને એક ઊંડો શ્વાસ એ છોડે, કારણ કે એ દિશામાં ગોકુળ છે. એટલે પેલું તો ખારો દરિયો, પણ ગોકુળ તરફ દિશામાં મોઢું કરીને બેઠા છે કે ક્યાંકથી એ મીઠાશ યમુનાજીની મને સ્પર્શે, ક્યાંકથી પેલો શ્વાસોશ્વાસ છે રાધાનો મારા સુધી પહોંચે છે કે નહીં. આ રાધા ભાવ છે. કૃષ્ણએ કહ્યું નથી ક્યારેય કે હું કહું એમ તમે કરો, એ સાચું, પણ એને કરીને બતાવ્યું છે ને કહ્યું કે આ કદાચ સાચું હોઈ પણ શકે. શ્રીમદ ભગવદ્ ગીતા કૃષ્ણની આત્મકથા હોય એવું મને લાગે છે. ક્યાંક કહ્યું નથી કે હું આવું જીવું છું, પણ કહ્યું કે જો જીવો તો આવું જીવાય. એટલે એની પાસે શસ્ત્ર પણ છે અને શાસ્ત્ર પણ છે. માત્ર ગીતામાં કહ્યું છે કે હું ભગવાન છું. આ એક જ દેવ એવો છે કે જે કહે છે કે હું ભગવાન છું, સીધું જ કહે છે ભગવાન હોવા છે. અને એકવાર કૃષ્ણએ ગોપીને કહ્યું કે રાધાજીને કયો હું મળવા આવ્યો છું. એટલે આ તરફ રાધા તો કૃષ્ણ વિરહમાં ઝૂરતી જ હતી, એટલે યમુનાની જલરાશિમાં પગ બોડીને બેઠી છે. એટલે એક ગોપી દોડીને આવે છે અને કહે છે કે ચાલો ચાલો કૃષ્ણ આવ્યા, તમને મળવા બોલાવે છે. એટલે રાધાજી કહે છે કે હું ના આવું. એટલે એ ગોપી કહે છે કે ભલા માણસ, આખું જીવન જેને પ્રેમ કર્યો હવે એ તને મળવા બોલાવે છે અને તું એમ કહેશ કે હવે હું ન આવું, તું તો કેવી છો એમ. એટલે કે હું નહીં આવું. તો કે પણ એને કીધું છે. તો કે ભલે કીધું, જા જઈને કે મારે નથી આવું. એટલે ગોપી કહે છે કે આ શું? તો કે જા જા કહી દે એમ. એટલે ગોપીએ જઈને કૃષ્ણને કહ્યું કે તમે કહ્યું, પણ એને જવાબમાં કીધું કે હું નહીં આવું. હવે કૃષ્ણનો જવાબ સરસ છે. કૃષ્ણ કહે છે જવાબ આપતા કે મારી ભૂલ છે. રાધાજીએ મારી પાસે ના આવવાનું હોય, મારે એની પાસે જવાનું હોય. એનું કારણ એ જ કે તેની પગની ચંચળતા મેં લઈ લીધી છે. હું ગયો ને ત્યારે એના મનની સ્થિતિ ને ગતિ મેં લઈ લીધી છે. એના વિચારો પણ એના નથી, એટલે મારે એની પાસે જવાનું હોય, એને મારી પાસે ના આવવાનું હોય. સંપૂર્ણ સમર્પણ આ રાધા, કૃષ્ણ ઉપર સંપૂર્ણ નિર્ભરતા રાધાની. અને એને કારણે જેને વાંસળી વગાડવી ગમે તે કૃષ્ણ. કૃષ્ણ ગમતી વ્યક્તિ માટે આવે છે અને એમને નથી આવતું. એ આપણો પડછાયો પણ બીજા માટે છાંયડો બને ને ત્યારે આપણી અંદર કૃષ્ણત્વનું એક વૃક્ષત્વ ઉગે ને ત્યારે એ કૃષ્ણ અનુભવાય. આ કૃષ્ણ અનુભૂતિનો કૃષ્ણ આ છે. બીજાનો ધ્યાનમાં રાખીને જીવીએ ને તો પાસળીઓ તૂટી જાય. આમ કહેશો તો આમ કહેશો તો એટલે અડધા અંદર તૂટી જ જાય. મેં કાલ કીધું ને કે ચેલેયો એક ખંડાણો ને આખ્યાન લખાયું. આખી જિંદગીમાં કેટલા ખંડાતા હશે, બરોબર? એમ બીજાના ધ્યાનમાં રાખીને જીવે તો અંદરથી તૂટતા જ જાય. પણ કૃષ્ણ છે સવાર સાંજ સાથે પોતાની મસ્તીમાં જીવ્યા છે, એટલે એની વાંસળી છે ને ખૂટતી જ નથી. હજી ક્યાંક એ વાંસળી વાગી રાખે છે. એટલે જ સુદર્શન એનું સાતત્ય છે અને વાંસળીનું માધુર્ય છે. આજે આપણે તેના માટે જીવીએ છીએ, બોલીએ છીએ, આપણે સમજાય છે. ત્યાં કોના માટે? સવાર પડીએ ને હાલો પાછા, રાત પડીએ ને હાલો પાછા. આ 9 દી છે ને હાલો હાલો. એટલે આ તમે કીધું ને સુંદર, એમ કાલે મેં આ મધુર કીધું ને, કૃષ્ણ મધુરાધિપતિ, બધું જ એનું મધુર છે. જેમ સુંદરકાંડમાં બધું જ સુંદર છે, અહીંયા બધું જ મધુર છે.
ક્યાં મધુર નથી? તમે વિચાર કરો. કૃષ્ણે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે હું બ્રાહ્મણ છું, હું વૈશ્ય છું, હું શૂદ્ર ક્ષત્રિય. તો મનમાં વિચાર આવે કે શું ભાગલા પાડે એ આપણો ભગવાન હોય? આવા ભાગલા પાડે? પણ પછી રહેતા રહેતા સમજાય છે કે એની પાછળ એક ગંભીર સાતત્યપૂર્ણ વાત છે કે એને કેમ આવું કહ્યું. એને એટલા માટે એવું કહ્યું કે જો હું કોઈના માટે પ્રાર્થના કરું છું ને તો હું બ્રાહ્મણ છું, જો હું કોઈના માટે લડું છું ને તો હું ક્ષત્રિય છું, અને જો હું કોઈની નિંદા કરું છું તો હું વૈશ્ય છું, અને જો હું કોઈની ટીકા કરું છું તો હું શૂદ્ર છું. વર્ણ વ્યવસ્થા આમ છે. અઢી સાંભળીસમાં વર્ણ વ્યવસ્થા નથી કીધી કૃષ્ણએ. એટલે મારામાં જો આ બધું છે તો કૃષ્ણનો પડછાયો વાસળીને સુદર્શન રૂપે આપણે મળ્યું છે. જો આ બધું જ કૃષ્ણમાં છે તો આપણે જ્યારે રાધાના રાસની તાળી સંભળાય ત્યારે કાનથી કાંજી સુધી જવાની આપણી ત્રેવડ અને તાકાત હોય ને તો એ તાળી સંભળાય, અને પછી એનો ખેલ શરૂ થાય. અને એનો ખેલ શરૂ થાય ને ત્યારે સુદર્શન અને વાસળી બંને આપણી પાસે હોય. એટલે કૃષ્ણ જેવા નિત્ય સંન્યાસી બીજો કોઈ નથી, નિત્ય પ્રેમી બીજો કોઈ નથી, નિત્ય રાજકારણી. નિત્ય તમે તો બધા ચૂંટણી ટાણે મોદીની વાત કરતા હો ને, આ વખતે મોદીને ભારે પડશે ને આમ તેમ, પણ આ નિત્ય રાજકારણી સાહેબ. અત્યારે લોમાં પેપર આવે છે કૃષ્ણ નીતિ, વિદુર નીતિ, ભણવાનું બહુ સરસ છે, આપણે ભણવાનું મન થાય. તો એના જેવો રાજકારણી બીજું કોઈ નથી. કૃષ્ણએ સંસારમાં રહીને બધા ગુણો ભરચક રીતે આપણે શીખડાવ્યા. નિરાકાર નિર્ગુણ સ્વરૂપ પણ શીખડાવ્યું, સગુણ સાકાર પણ શીખડાવ્યું. એટલે આકાર પણ ખરો, અને આપણે આકારમાં માનીએ છીએ. અને નિર્ગુણ નિરાકાર, સગુણ સાકાર આ બે ભક્તિની સીમાઓ છે. તમે જેમાં પ્રવેશ કરો, પણ સગુણ સાકાર એટલા માટે કે તમારું મન ન્યારી, કે મારો કાનો આવો, હું એને આજે આવા ઘા પહેરાવું, એને આમ સરસ લાગશે, મોરલી આમ મૂકું, તો એને મુક્તાની માળા આજે ધરાવું, મોગરાના ફૂલ આમ મૂકું, જોઈને આવી રીતે શણગાર કરું. એટલે સગુણ સાકાર કે તમે જ્યાં સુધી પૂજા કરો છો, સેવા કરો છો, ત્યાં સુધી એ જ તમારા મનમાં છે. મને રામકૃષ્ણ પરમહંસ યાદ આવે કે કાલી સાથે રૂબરૂ વાત થાય, એટલું સાતત્ય બે વચ્ચે સાયુજ્ય. એટલે માં એને આવીને કહે છે કે એમ કે હું તને આવું અને તારું ધ્યાન લાગે, હજી આ કોટી બરોબર નથી. અહીંયા એમ કે તું દેખા તો મારું ધ્યાન લાગી જાય. અને રામકૃષ્ણ પરમહંસે લાગી આવે. સાહેબ લાગી આવે ને તો મજા આવે. આપણે ભાભીનું લાગી એવું તો નરસિંહ મળ્યો, અને રાણાનું લાગી એવી તો મીરા મળી. આ સાલું લાગી જ નથી. તુલસી ને લાગે, આ રત્નાવલી. એટલે મને મુકેશ જોશી બોમ્બેનો કવિ યાદ આવે કે પાન ખરોની પાન ખરે ને ઝાડનો આખો વાન કરે ત્યારે સાલું લાગી આવે. આ લાગી આવે ને એ બહુ મજા કરે. એટલે કૃષ્ણ નિત્ય આપણે ગમે છે, એની સેવા પૂજામાં આપણું મન લાગી રહે છે. એટલે હું વાત કરતી હતી રામકૃષ્ણ પરમહંસની કે અહીંયા ધ્યાન લાગી જાય, તું છો તો લાગી જાય, કે હુંય ન હોવી જોઈએ. અને રામ કથામૃતમાં તો એને કહ્યું છે કે આજે હું માળા લઉં, રુદ્રી સામે પાઠ કરતી હોઉં, ગાયત્રીની માળા કરતી હોય ત્યારે આમ ગણું કે આટલી 108 થઈ, આમ થઈ, આમ થઈ. પણ ત્યાં તો એમ કીધું છે કે એક અવસ્થા એવી આવે કે બધું જ ખરી પડે. તમારા ચોપડા, માળા, પુસ્તકો, ભગવાન આ કાંઈ ન હોય અને અંદર અંદર બધું થવા માંડે ત્યારે તમારે સમજવું કે સાચી પૂજાની શરૂઆત થઈ છે. કાંઈ હાથમાં ન હોય અને અંદર બધું થતું તો કૃષ્ણ આખે આખો જોઈ શકાય. આપણી અનુભૂતિનો કૃષ્ણ કહીતું. અને અનુભૂતિનો કૃષ્ણ ક્યારે? એ આપણી અનુભૂતિ. આજે આ ધરાવું, આજે આ પહેરાવું, આજે આ કરું એમ. તો સતયુગ અને કળિયુગમાં ફેર શું? કાલ મેં કીધું હતું કળિયુગ સારો છે. સતયુગ તો બહુ સારું જ હતું, બધું કાંઈ સાફ સફાઈ કરવાની જરૂર જ હતી નહીં, બધા સત્ય સાથે જીવતા હતા. પણ કળિયુગ મને વધારે એટલે ગમે છે કે બધા જ ખોટાની અંદર આપણે સાચું બની જીવવાનું છે, અને સફાઈ સ્વચ્છતા રાખવાની છે, બધી જ છે. એટલે કળિયુગ મને ઓછામાં ઓછી જદ્દોજહદ કરવી પડી સતયુગમાં, પણ અત્યારે બહુ જ કરવી પડે. એટલે સતયુગ ને કળિયુગમાં ફેર શું? તો કે સતયુગમાં દુર્જનો ઓછા અને સજ્જનો વધારે હતા.
દુર્જનો પણ સજ્જન થઈને કળિયુગમાં સજ્જન ઓછા છે, દુર્જનો વધારે છે. એવા સજ્જનો કે જે ગમે ત્યારે દુર્જન થઈ શકે કળિયુગમાં. તો આવા સમયમાં આપણે કૃષ્ણની વાંસળીના સૂર સાંભળવાના છે અને જગતને દુનિયાવી દ્રષ્ટિએ આપણે દર્શન કરાવવાનું છે. સુદર્શન એટલે આંગળી ઉપર રહીએ એ નહીં, સુદર્શન એટલે સારું દર્શન કરવાનું છે. અને આ કૃષ્ણ કેવો રસમય છે, રસેશ્વર છે. એક અદ્ભુત અનુભૂતિ છે ઈશ્વરદાસજી મહારાજની, એની વાત કહી અને ભાગવતની કથામાં પ્રવેશ કરીશ. આ તો મારો કૃષ્ણ, ભાગવતનો કૃષ્ણ તો હજી હવે બાકી છે. તો એક અનુભૂતિ ઈશ્વરદાસજી મહારાજની, કૃષ્ણ વિશે ગ્રંથ લખતા. આ રસમય કેવો છે, કેવો ઘેલું લગાડે. માસીને પૂછો, આશાબેનના મમ્મી કેવું ઘેલું લગાડે, ક્યાંય કોઈનામાં મન ન લગાડે એવું. એના મય જ તમે રહ્યો. અને હું એ અવસ્થા એની જોઉં છું કે બધાથી પર, હજી ક્યાંક આપણે કેટલુંક સ્પર્શે એને નથી સ્પર્શતું. બધા સુખ દુઃખ બધાથી પર થયેલી વ્યક્તિ, સતત એના મય એમ. મેં 3-4 વાર જોયું છે. ચલલા ગઈ ને ત્યારે ફ્રીજ ખોલી અને ઊભું ન રહેવાય, વાંકા વાંકા વરસાદ કાઢીને બંધે, બીનાબેન આ જો હમણાં જ બનાવ્યું, હમણાં જ લાલાને ધરાવ્યું. સતત લાલો લાલો એના મનમાં, આ જો ઠાકોરજીને કરાવ્યું, ઠાકોરજીને ધરાવીને લે આશા, બીનાબેનને દે. હું બેઠી હશે એટલી વાર, કેટલી વાર ઠાકોરજી ઠાકોરજી કર્યું. મેં પહેલી મારી સજાગ અવસ્થામાં સમજણા ત્યારથી પહેલી એક વ્યક્તિ, અને એક અમારા વાંકાનેરમાં એક જોયા હતા ફૈબાના, કે સતત એના મય હોય કે બધાથી પર થયેલા. તો ઈશ્વરદાસજી મહારાજ કૃષ્ણના ગ્રંથ લખતા અને 8-9 મહિના થઈ ગયા ગ્રંથ લખતા. એમાં એક દિવસ જમવા બેઠા ને એટલે છોકરીએ મીઠું ખલાસ થઈ ગયું, પપ્પાને કહ્યું કે ભાઈ રામરસ ખલાસ થઈ ગયો છે. એટલે ઈશ્વરદાસજી મહારાજ જમતા જ રહ્યા. એટલે ઓલું મન એમાં હોય ને લખવામાં. પછી છોકરીને બીજે દી કૌતુક થયું કે આજે તો બાપાએ મોડું જમી લીધું, કાલે કહેશે. બીજે દી ન બોલ્યા. એટલે ઓલી નાની છોકરી ને એટલે કૌતુક વધારે વધ્યું કે 2-3 દિવસે તો કહેશે ને. 9 મહિના વયા પછી 9 મહિના વયા ગયા. અને પછી ઈશ્વરદાસજી મહારાજ જમવા બેઠા ને પેલો કોળિયો ઘરે ને કે બેટા રામરસ વગરનું ભોજન. તો કે આ 9 મહિનાથી બાપા રામરસ વગરનું તમે જમો છો. એટલે એને સરસ જવાબ આપ્યો કે હરિરસ પૂરો થાય તો રામરસની ખબર પડે ને. આ હરિરસ છે. હરિરસના રચયિતા છે ને. ઈશ્વરદાસજી મહારાજ હરિરસના રસ. તો અહીં આ હરિરસ છે કે કોઈ દી ખૂટે જ નહીં. એટલે રામની ભક્તિ કરવી સહેલી છે, રામ કરવું સહેલું છે. સિદ્ધાંતથી જીવવાનું, પણ કૃષ્ણ સમજવા અઘરા છે. વચન સિદ્ધાંત નિયમો તોડે પણ ખરા અને પાછા પોતે નવા બનાવે અને પાછા પોતે તોડે ખરા. એટલે સાચી કૃષ્ણની જન્મરાત્રિ પંચાંગ પ્રમાણે નહીં. અહીંયા હું એવી રીતે નહીં હાલું. 5મે દિવસે કૃષ્ણ જન્મ એવી કોઈ તૈયારી કરીને ના આવતા, પણ આપણા પ્રેમ પ્રમાણે ઉજવવાની. કૃષ્ણને સમજવા અઘરા છે. વચન સિદ્ધાંત નિયમોથી પર જઈને તોડી પાડીને જીવે છે. બનાવે ખરા અને તોડે ખરા. આ ભાઈનું આમાં ઉદાહરણ આપ્યું. ભાઈ એટલે ના ખબર, એને એક જ વાક્ય કહ્યું હતું કે સી ઇઝ નો મેકર, સી ઇઝ નો બ્રેકર. ડિગ્નિટી છે. કારણ કે મને નહોતું સમજે. હું ભાઈ સાથે સતત સંપર્કમાં, કોઈ દી ન સમજે. તું બોલે છે આમ, પાછું આમ કરે. ગુરુદેવમાં 2-4 વાર જોયું કે હું પધરામણી નહીં કરું, પાછી કરી ક્રાંતિ કરે. એટલે તમે બોલ્યા ને એનો પુરાવો છે ભાઈ પાસે પહોંચે. નો મેકર નો બ્રેકર. આ કૃષ્ણની તમે. અને બીજી એને વાત કરી વાંસળીની. ભાઈનું પુસ્તક હમણાં છેલ્લે બતાવીશ, લઘુસ્તોત્ર ભાઈનું પોતાનું. એને કીધું કે વાંસળીનો સૂર જો તમારી અંદરથી તમે મને સક્ષમ હો તો આજે સંભળાય લખેલું મૂક્યું છે. પછી બધા મજા. એટલે આજે આ કૃષ્ણ કથામાં શું નીકળે છે ખજાના. એ નિયમો તોડે ને બનાવે. ક્યારે ચીર પૂરવા ક્યારે હરવા એને ખબર છે. એટલે સમતુલાનો દેવ છે. એ રાખી શકે છે તુલા. આમ ક્યાં ભીષ્મને કેવી રીતે કેવું પ્રતિજ્ઞા લે ખરા તોડે ખરા.
એટલે સાચી કૃષ્ણની કથા પૂરી ન થાય તો સારું. જન્મ પંચાંગ પ્રમાણે નહીં, પણ પ્રેમ પ્રમાણે ઉજવવાનું છે આપણે. એટલે જ કદાચ આજે આપણને કૃષ્ણ અને રામ ઉજવવા જ આપણે બધા ભેગા થયા છે. કથા માટેની હું તો કહું ઉજવવા ભેગા થયા છીએ. એટલે કૃષ્ણ થોડો દૂર કરવો જોઈએ તો વધારે સમજે. અને વિદાય વેળાએ ખલીલ જીબ્રાનનું પુસ્તક છે, સરસ છે. એમાં એને કીધું છે કે તમારે કોઈ વ્યક્તિને સમજવો છે, ઓળખવો છે. એટલે આપણે બધા ઓળખે ઈ ગમે, પણ કોઈ ઓળખી જાય ઈ ન ગમે. એટલે ખલીલ જીબ્રાને કીધું કે તમારે કોઈ માણસને સમજવો કે જોવો હોય સંપૂર્ણપણે તો એનાથી થોડા દૂર જાઓ. હિમાલયને પૂરેપૂરો જોવો હોય તો આગે ઉભા રહીને જુઓ. ગિરનારને તળેટીથી તમે જોશો તો આખો ન દેખાય, ગુરુ દત્તાત્રેયની ટૂંક. પણ તમે આઘા બાર હો જુનાગઢની બહાર તો આખો ગિરનાર તમને દેખાય. તો કોઈ પણ વ્યક્તિને સમજવું હોય એનાથી થોડા દૂર જાઓ તો તમને સમજાશે, તો એ નજીક આવશે. સમજાશે એટલે નજીક આવતો છે ને. અને કૃષ્ણ કેવો મારી દ્રષ્ટિએ તો કામ વૃત્તિ વગરનો પ્રણય, જેના પાસે મને જોઈએ એ કૃષ્ણ કેવો તો કે કામ વૃત્તિ વગરનો પ્રણય, યુયુત્સા વગરનો વીર, કુટિલતા વગરનો મુત્સદી, અને વેદી વેળા વગરનો કુટિલ, ઘમંડ વગરનો બંડખોર, કોઈ પણ આડંબર વગરનો જનસેવક, અને પોતાના શત્રુના નાશ કરવાનો અવસર આવે ને ત્યારે મત્સર, મદ, લોભ, માયા વગરનો ચિતાર આવે ને એ કૃષ્ણ. અને એ કૃષ્ણ જો પામવું હોય આપણે તો કૃષ્ણ માટેની અનુભૂતિ હું એક ઉદાહરણ આપું. આપણી અનુભૂતિ એના માટે કેવી હોય તો શ્રી કૃષ્ણને આપણો સંબંધ વધારે ગાઢ બનતું જાય. એના માટેની અનુભૂતિ શીખડાવું. હું તમને મરતા શીખડાવું. એક કવિતા છે, મૃત્યુ શીખડાવું. અને ઓશો ગુણવંતભાઈએ કીધું છે કે મરો ત્યાં સુધી જીવો, અને આને કીધું કે ચાલ હું તને મૃત્યુ શીખડાવું. ઓશોએ બરોબર. તો કૃષ્ણ સાથેનો સંબંધ શીખડાવું, ગાઢ કેમ બને, અનુભૂતિ કેમ આવે. તો મધમાખી છે ને એ મધ એકઠું કરે ત્યારે સમાજના લોકો મધપૂડો બને. ત્યારે સમાજના લોકો છે ને મધમાખીમાંથી ફૂલ ચૂસી એકઠો રસ કરીને આખો મધપૂડો બનાવે છે મધમાખી. પછી મધપૂડો પડે અને પછી મધમાખી ધુમાડો કરે નીચે અને મધમાખી ઉડે એટલે મધપૂડા નીચે પાડે ને પછી એમાંથી પ્રોસેસ કરીને મધ લે. એટલે બધા શું કે ઓરિજિનલ મધ, હો ઓરિજિનલ મધ. આ બધા આ બધું આમ ઓરિજિનલ તો બધાને બહુ જ હોય છે. પછી અંદરનું ન હોય ઓરિજિનલ તો કાંઈ નહીં. તો એ મધપૂડો પાડે. હવે ઓલીએ તો કેટલું ચૂસીને ભેગું કરીને કર્યું હોય. હવે એ મધપૂડામાંથી માખી ઉડી જાય. એમાંથી એક માખી શહેરના આવા રાજકોટમાં આવી જાય ને આવો કઠોળો દેખાય, એના ઉપર બેઠી હોય. મકાનની ગેલેરી છે ને એનો આ કઠોળો છે એની ગ્રીલ ઉપર, અને એ આ કાચ છે. એ કાચમાંથી જોવે મધમાખી બહારથી. અંદર એક માં પોતાના સ્તન ઉપર મધ લગાવી અને એના બાળકને દૂધ છોડાવવા માંગતી હોય ત્યારે નિરાશ થયેલી મધમાખી ઉડીને પાછો મધપૂડો બનાવવા તૈયાર થઈ જાય છે. આ કૃષ્ણ સાથેનો આપણો સંબંધ. ક્યાંય નિરાશ થાવ, ક્યાંય હતાશ થાવ, ક્યાંય નાસીપાસ થાવ તો પાછો રસવાળો કરી મૂકે એ આપણો કૃષ્ણ. એક નાનું ઉદાહરણ કે પાછી રસથી ભરપૂર થવા માંડે કે જો મારું ક્યાં કામ, તો આ કૃષ્ણ. હવે ભાગવતમાં થોડુંક પ્રવેશ. અમારી છોકરીઓ ભણાવતી હો ને તો કંઈક બીજી વાત કરો એટલે છોકરીઓને છોકરા શું કે મેડમ હજી કરો ને એમ. કોર્સ 12 તો વધારે ગમે. પ્રોફેસર સાહેબ બેઠા છે ને એટલે એને ખબર હોય કોર્સ 12 કઈ ને કંઈક જો મોટિવેશનલ હોય કે આવી કંઈક વાત કરીને એટલે છોકરીઓ આમ એટલી શાંતિથી છોકરા બધા બેઠા હોય એટલે મેં સમજાય છે ને એમ કે મેડમ હજી આ વાત કરો ને એને હું કથા કરું છું. હા એટલે એ બધા શું કે ખબર છે મેડમ અમે યાદ કેમ રાખીએ પાર્થભાઈ કે ભાષા વિજ્ઞાન કરાવતું હોય ને એમાં હું આ વાત કરતી હોઉં ને આવું કંઈક કહું ને એટલે અમે એમ કે તમે ઓલી મધમાખીની વાત કરી હતી ને ત્યારે તમે આ ક ને ગ ને અલ્પપ્રાણ મહાપ્રાણ કીધું હતું એમ યાદ રાખીશ એમ. એમ કે તમારી બીજી વાત છે ને એ યાદ આવે ને એમાં ભણવાનું યાદ આવે. એટલે આવો કૃષ્ણ આપને ગમે. હવે શ્રીમદ ભાગવતના કૃષ્ણ ઉપર આવો ભાઈ.
આમાં તો આપણું ધારેલું કાંઈ ન થાય. કાલે તો હું કેટલી તૈયારી કે આજે મહાત્મય આ કથા કહીશ, કાલે પેલો બીજો સ્કંદ, પછી ત્રીજો ચોથો, અને કેટલું એવું વિચાર્યું હતું, કાલ કાંઈ નથી, જાઓ. એટલે આ મારું ધાર્યું કાંઈ નથી આ થાય. ગાદી જેવી છે, ત્યાં વિચારેલું ન ચાલે. એમ નામ વ્યાસ ગાદી. બાપુ નથી કહેતા કે બેઠા પછી ખબર ખબર પડે વિષય એનો નક્કી ન હોય, અને ક્યારેક તો વિષય બદલાવી નાખે છે. વિષય પહેલે દિવસે વિષય નક્કી ન કરી શકે બાપ, કે હજી જામતું નથી. કે 2-3 કથાઓ એની હું સાક્ષી છું કે વિષય ચેન્જ કરી નાખ્યો. બદલાવી દેશે આપણે કષ્ટ કરતા. સાહેબ જો મેં તો તમને પહેલા જ શરત મૂકી હતી, મારે બધું હરિન્દર દવે આવે, ઓશો આવશે, આવશે, બધાય આવશે. પ્રણવ પંડ્યા આવે, આમાં કૃષ્ણ દવે આવે, આવે ગંગા સતી આવે, ને આમાં તમે મને બાંધો કે આમાં જ હાલો, ઈ ન હાલે. તો ભાઈ ઓલોય બંધાણો નથી, હુંય ન બંધાણો, આ વખતે કોઈને કઈ કીધા સબ્જેક્ટ અને મને બંધાવવું ગમતું નથી. સાચી વાત છે. મને એટલે તો તો વર્ષોથી નથી. નથી. આ સાહેબ કે છે ભલે આવે ચા પાણી પી જાય કે હા તો સાહેબ જમવાનું કહેવાય, ચા પાણી થયું એટલે બિચારા બધા ક્યાં વા દ્વારકા ને વા ને વેવાડથી મીરા આવે ને, તમારે કાલ મીરાઈ લઈ આવી છે, એ રાજસ્થાનથી આવે ને તમે એમ કે ચા પીને જાય. તો નૈમિષારણ્યમાં વિષ્ણુ ક્ષેત્રમાં સોનક મુનિઓ પાસે આ કથા ભાગવતનું શ્રવણ શરૂ થતું હતું. સૂત પુરાણીઓ કહ્યું કે કલયુગમાં જીવોને કાળરૂપી સર્પ છે એ ડંખ મારશે એટલે સુખદેવજી ભાગવતની કથા કરે છે. અને પૂર્વ જન્મનું કોઈ ફળ હોય તો આ મળે, એટલે આપણું આ જન્મનું છે જ નહીં આ કંઈ, આપણે તો વાસી જ ખાઈ છીએ. અને આ બધાને કોઈ એમ કે વાસી ન ખવાય, તાજું તાજું ખાઓ, કોઈ વાસી જ ખવાય. કાલની રોટલી હોય આજે સવારે દૂધ હારે ખાવ તો B12 વધે, કાલ રોટલી કરી ખાવું. ખરેખર B12 વધારવાનું, ભલે દવાની તમે કરો, પણ આ હું બહુ અને આરોના પાણી પીશે કે સીધું કોર્પોરેશન લોટો કરી પીતો. આ મેં પ્રમાણિત કર્યું છે. એટલે કે છે કે એક જન્મનું હોય જ નહીં, પૂર્વ જન્મનું હોય તો જ બધા ભેગા થાય, નહીંતર ના થાય. સાહેબે કહ્યું કે એકના કોઈનાથી થતું જ નથી, આ બધાના ભેગા થાય પુણ્ય તો જ બધા આવી શકે, નહીં તો ન થાય. હળદર જેની પાછા આવતા રહે, હે ને? એટલે કે છે કે કોઈ પુણ્ય જન્મનું ફળ હોય તો જ શ્રીમદ ભાગવત કથા સાંભળી શકીએ છીએ. એટલે અહીં સૂત પુરાણે શ્રીમદ ભાગવતની કથા સોનક આદિ મુનિઓની સમક્ષ કહેવાની શરૂઆત કરે છે, અને હું તમને કહેવાની શરૂઆત કરું છું. પૃથ્વી ઉપર નારદજી આવે છે, અને એક એને આશ્ચર્ય થાય છે. નારદને થાય એ સમયે થયું હતું, તો અત્યારે બિચાર આવે તો એને કેટલું થાય, એને એમ થાય કે અહીંયા ન જવાય એવું થાય. એને જોયું ક્યાં આવે છે? એટલે જ નથી આવતા, નહીં તો એને કેવું થાય. આવે તો થાય હા, અહીંયા આવે તો થાય કે આ સમયમાં આશ્ચર્ય આ કે આવું થાય છે, આવું થાય ખરા. એટલે એ બદ્રિકાશ્રમમાં સત્સંગ કરવા આવ્યા, એમણે જોયું દેવર્ષિ નારદે, થોડીક ચિંતા પણ થઈ કે કારણ વગર નારદજી એમ કીધું કે નારદજી કહ્યું કે હું પૃથ્વી ઉપર પુષ્કર, પ્રયાગ, કાશી આ બધા ક્ષેત્રમાં, ગોદાવરી, હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર બધી જ ગયું, કેટલાય તીર્થ ફર્યો, પણ બધાને મેં જોયા અસત્ય, ને તમે જુઓ ને તો આળસ ને પેટ ભરા બધા માણસો આવા મળ્યા, મંદમતી. આવું કેમ જગતમાં આવું કેમ ચાલે છે? ક્યાંય ધર્મ જોવા નથી મળતું. કળિયુગ રૂપી દાવાનળ સર્વ સાધનો લઈને આવી ગયો છે, એટલે આ બધું ભસ્મીભૂત થઈ ગયું. પણ હું વૃંદાવન ગયો ને નારદે ગયું ત્યારે મને ખબર પડી, અને એક કૌતુક જોવા મળ્યું. એક તરુણી સ્ત્રી રડતી હતી. મેં એને પૂછ્યું તું રડસ શું કામ? તેની પાસે 2 પુરુષો પડેલા હતા, 2 વૃદ્ધ પુરુષો, એની સેવા ચાકરી કરતી હતી. એટલે કહે છે કે આ 2 મારા પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. હું ભક્તિ નામથી પ્રખ્યાત છું, અને આ 2 મારા પુત્રો છે. કલિકાલમાં અખાડ્યા વૃદ્ધ થઈ ગયા છે. એટલે હું દ્રવિડ દેશમાં જન્મી, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્ર પ્રદેશમાં માનપાન મળ્યા, પરંતુ ગુજરાતમાં હું આવીને દુર્બળ બની ગઈ. અને ઘોર કળિયુગમાં આ બધા પાખંડો ને બધું થાય છે, ત્યારે મારા અંગ બધા ભાંગી ગયા. એટલે ભક્તિના અંગ છે જ્ઞાન અને વૈરાગ્ય, પુત્રો તો છે પણ, એટલે હું દુર્બળ બની ગઈ. ગુજરાતમાં બધાને ધનનું પ્રલોભન બહુ છે, એટલે એમ કે છે કે મોહ વધુ છે ધનનો, એટલે ભક્તિ છિન્ન ભિન્ન થઈ ગઈ. અને એટલા માટે હું જ્ઞાન વૈરાગની કોઈ જરૂર હવે નથી કોઈ.
તો હું ક્યાં જાઉં? આ બે મૂર્છિત થઈ ગયા અને વૃંદાવનમાં હું આવી અને અહીંયા નવયુવતી બનીને હું અહીં છું. મારા બે પુત્રો અકાળે ગઢપણને પામ્યા છે. તો એ પ્રભુ, આનું કારણ શું? અને નારદ એવું પાત્ર છે કે જે છે ને એ બધાનો ઉદ્ધાર કરે. નારદ આમ જો નારદનું કામ બહુ સરસ છે. બધાએ એ પાત્રને બહુ વખોડ્યું કે જે કર્યું. પ્રેમાનંદે તો બહુ જ કર્યું આખ્યાનોમાં, પણ હું કહું નારદનું પાત્ર છે ને એ બહુ સરસ છે. કારણ કે જરૂર પડે ને ત્યારે એ સરસ પ્રસંગને વળાંક આપી દે છે. કે કંસ પાસે જાય ટોપલી લઈને. આ માણસ ભોળો હતો કંસ. પહેલો દીકરાનો જન્મ થયો તો કે છે ઓહો 8મો ને, કાંઈ વાંધો નહીં, આ તો પહેલો છે. અને સૂઈ ગયો તો નારદ ને બધા દેવોએ કીધું કે આ પાલવે નહીં. એટલે આવ્યા, એક ટોકરીમાં ફળ મૂક્યા અને કંસને કહે છે ગણ. એટલે કંસે ગણ્યું, આમ 1 કરી 2 કરીને 8 કર્યા. તો કે 8મો ને આ પહેલો હોઈ શકે. તને ખબર છે વિષ્ણુ એટલે કેવો ખતરનાક છે? તને ખબર નથી? તું પેલું માનીને શાંતિથી સૂતો છો, પણ આ 8મા ને પેલો થાય તો તું ગણ પરિવાર. 8મો તો એ પેલું હોઈ શકે ને. એટલે મેં કીધું ને એક વિચાર તમારો બદલાવી જાય. નારદ દરેક જગ્યાએ જોયું છે. જેટલી જગ્યાએ નારદનું આગમન થયું છે તે તમારે વિચારને ટર્નિંગ પોઈન્ટ મળ્યો છે. એટલે નારદ વિચારે છે કે તમે, નારદને કહે છે ભક્તિ કે તમે કંઈક કરો, આનું શું કારણ? એટલે નારદજી કહ્યું કે એ સ્ત્રી, કળિયુગ ભયંકર છે, પણ એમાં સદાચાર, યોગ માર્ગ, તપનો ને આ બધાનો નાશ થાય છે તું કેસ. પણ સર્વ લોકો દુષ્ટ કર્મો કરે છે ને ત્યારે આવું થાય છે. આ યુગમાં સજ્જનો પણ દુઃખ પામે છે. સજ્જનો નથી એવું નથી છે, પણ એ દુઃખ પામેલા છે. દુર્જનો આનંદમાં રહે છે. પણ વિષયોમાં અંધ થયેલા મનુષ્ય છે ને એ તારી ઉપેક્ષા કરે છે, એટલે તું જીર્ણ શીર્ણ થઈ ગઈ છું. પણ તું વૃંદાવન આવી નવયુવતી બની એટલે ખરેખર વૃંદાવન ધન્ય છે, આમેય ધન્ય છે. એટલે ભક્તિએ કહ્યું કે કાંઈ વાંધો નહીં. રાજા પરીક્ષિતે આવા કલયુગને કેમ અહીંયા રહેવા દીધું? તમે કહો છો કે કળયુગને કારણે આવું થયું છે. તો એ નારદ મુનિએ પરીક્ષિતે શું કામ એને રહેવા દીધા કળયુગને? ત્યારે નારદ મુનિ એમ કહે છે કે પરીક્ષિતે એક સમયે એને શિક્ષા કરવા આયુધ ઉપાડ્યું હતું, પણ કલયુગે રાજાની શરણે જતા એમ કીધું કે તને મારવો યોગ્ય નથી, કારણ કે તારા અનેક દુર્ગુણોમાં એક સદગુણ પણ છે. કે કળયુગમાં તપ, યોગ અને સમાધિ જે ફળ આપી શકતા નથી તે ફળ કૃષ્ણ કીર્તનથી મળશે, અને ઓછી મહેનતે તમને જલ્દી ભગવાન મળશે. આપણે આખું અભ્યાસક્રમ ભણાવતા હોય, પછી છેલ્લે છોકરો એમ કે મેડમ આઈએમપી આપી દો ને, આપણે આઈએમપી આપીએ. પછી ઘણા એવા હોય ને કે મોસ્ટ આઈએમપી કયો, વીવીપી. એટલે આપણે કે કેમ? તો કે એમ મેડમ એમ 7 પ્રશ્નોમાંથી આમ 5 કહી દો ને, 4 કરીએ એટલે આમ પાસિંગ માર્ક તો થઈ જાય એમ. એટલે આ કળયુગ છે ને એવો છે કે તમારે ઓછી કસ્તી લેવી પડે ભગવાનને પ્રાપ્તિમાં. જો સતયુગમાં અને ત્રેતામાં એમાં તમે જોજો વાપરમાં કેટલા વર્ષો સુધી, આપણે આ ભાગવતમાં જ જોજો કેટલા વર્ષો સુધી યુદ્ધ પેલા તપ કર્યા છે. અમરીશે કેટલા વર્ષ સુધી 11નું તપ કર્યું, બરોબર? ત્યારે પ્રભુ ચરણોમાં સ્થાન મળે. ચરક સંહિતામાં ચરક મુનિ કેટલા વર્ષો સુધી રાફડો થઈ જાય ત્યાં સુધી તપ કરે, અને પછી ભગવાન મળે તો મળે હો, નહીં તો કોઈ પાછું ખંડન કરે એટલે વળી પાછું પહેલેથી ગેરંટી નહીં. ગેરંટી પણ એ તો ગેરંટી, એ ગેરંટી. તો કે છે કે કળિયુગમાં બહુ સહજ સિદ્ધ કૃષ્ણ કીર્તન કરવાથી પ્રાપ્ત થશે. કલયુગમાં કુકર્મના આચરણો સર્વમાંથી જતા રહેશે જો ભક્તિ કરશે તો. આવું ભગવાનનું વચન સાંભળી ભક્તિમાં તો કે અત્યંત વિસ્મય પામેલી બેઠેલી પેલી ભક્તિ દેવર્ષિને કહે છે તો હું ભાગ્યનું બળવાન કે તમે મને મળી ગયા. હવે તમારું દર્શન કરવાથી મારો ચિંતા મુક્ત થઈ છે. તમે એવું કંઈક કરો કે અમારા બંને પુત્રો પણ સજીવ બને. એટલે નારદજી ભક્તિને કહે છે કે કૃષ્ણના ચરણ કમળનું સ્મરણ કર તો ચોક્કસ તારું દુઃખ દૂર થશે. એટલે જ્યારે કલયુગમાં માત્ર ભક્તિ જ બાહ્ય સાયુજ્ય છે, મુક્તિ આપે છે. ભક્તિ કરવાથી જ મુક્તિ મળે છે. તેથી તો શ્રી કૃષ્ણની પરમ પ્રિય સુંદરી ભક્તિ છે. ભગવાનને
તેને ઉત્પન્ન કરી આજ્ઞા કરી કે તું જા મારા ભક્તોનું પોષણ કર. ભક્તિથી પુષ્ટ બનાય છે. આ પુષ્ટિ માર્ગ શબ્દ છે ને, પુષ્ટિ સંપ્રદાય. તો આ પુષ્ટ થવું શું? રૂષ્ટપુષ્ટ. આપણે શબ્દ નથી બોલતા કોઈ નાના છોકરા માટે કે એ કેવો રૂષ્ટપુષ્ટ બાળક છે. તો ભક્તિ કરવાથી પુષ્ટ બનાય છે. પુષ્ટ બનવું એટલે જાડા થવું નહીં, પણ અંદરથી સભર થવું. નરસિંહ છે એ પરમ વૈષ્ણવ છે. શું કામ? અંદરથી નિર્ભીક હતો, પુષ્ટ બનેલું, પ્રભુથી તો કે રક્ષાયેલું. એટલે ગમે ત્યાં ગમે તે સ્થળે એ તો કે નિર્ભીક રહી શકતો, એ વિશ્વાસથી. એટલે ભક્તિ હોય ને ત્યાં વિશ્વાસ હોય, અને ભક્તિ જ તમારા વિશ્વાસને દ્રઢ શ્રદ્ધાને વધારે છે. એટલે કે છે કે એ પરમ સુંદરી છે ભગવાનની. ભગવાને તેને ઉત્પન્ન કરીને આજ્ઞા કરી તું જા મારા ભક્તોનું પોષણ કર. અને પછી ભગવાને મુક્તિ ને તારી દાસી માન. ભક્તિ કરવાથી મુક્તિ મળે, પણ મુક્તિ કેવી છે? દાસી સ્વરૂપ છે. જ્ઞાન વૈરાગ્ય તારા પુત્ર બનાવ્યા. કલયુગની પીડા સહન ન થતા મુક્તિ વૈકુંઠધામમાં ચાલી ગઈ. અને આ જ્ઞાન વૈરાગ્ય છે એ તો કંઈક આવી રીતે અર્ધચેત અવસ્થામાં બેઠા રહે. એટલે આ કલયુગમાં શ્રીહરિ પ્રાપ્ત કરવા માટે તપશ્ચર્યા, વેદ, જ્ઞાન કે કર્મોની જરૂર નથી. ફક્ત ભક્તિથી જ ભગવાન પ્રાપ્ત થઈ શકે છે. એટલે ભગવાને આપણા માટે સરળ ઉપાય કર્યા છે. સતયુગમાં આટલા તપ, આટલા જપ, દ્વાપર ત્રેતામાં આટલું બધું કર્યા પછી તું જો આટલું કર ને તોય ઘણું. એટલે આપણે ચૈત્ર મહિનામાં ઓખારણ વાંચીએ અને આખો મહિનો અલુણા વ્રત રહીએ, પછી ઘણા એમ હું મોડું ન ખાઈ શકું, તો ભગવાન કઈ વાંધો હરિનો દાસ હરિ રસ્તાય પ્રભુ હરિ પણ હરિનો એક શબ્દ એમ પણ થાય, હરિ લેવું. તમારા સુખ દુઃખ તાપ આદિ વ્યાધિ ઉપાધિ જે હરી લે છે એ હરી, પછી આપણા હરી પણ હોઈ શકે છે. એટલે મહામુનિ મારી પીડા હરી લ્યો, આ બે પુત્રોની ચેતના પાછી લાવો, એને સચેત કરો. ત્યારે નારદજી જ્ઞાન વૈરાગને જગાડવાનો એક પ્રયત્ન કરે છે, પણ નથી જાગતા. એટલે તમે કંઈક સત્કર્મ કરો, સત્કર્મ કરો એવું કહે છે. હવે મહાત્માજી તમે બતાવો કે કયું સત્કર્મ કરવું. ત્યારે નારદજી વિચારે છે કે હું કેવી રીતે કહી શકું? પ્રેરણા સ્તોત્ર તો જોઈએ ને, ભક્તિનો હું તો મારો પ્રેરણા સ્તોત્ર કોણ? તો તરત વિષ્ણુ નારાયણ યાદ આવે. એટલે નારાયણને યાદ કરે છે, ત્યાં આકાશવાણી સાંભળે છે અને કહે છે કે હે મહાત્મા, શોધમાં નીકળ્યા પડ્યા તમે સાંભળો કે જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ ન જાગૃત કરવા માટે કોઈ ઉપાય બતાવો તમને. પણ એ પહેલાં હું તમને જે બતાવું એ તમે સાંભળો. કે બદ્રિકાશ્રમમાં તમે જાઓ, ત્યાં તેમણે તપ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ બદ્રિકાશ્રમમાં સનત કુમારોનો તમને ભેટો થશે. નારદજી એમની આકાશવાણીની વાત કરી, એવું કયું સત્કર્મ છે કે જે જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિનો પ્રચાર પણ કરી શકે? ત્યારે સનત કુમાર પાસે જઈને કહે છે કે એ દિવસે સત્કર્મને સૂચવનારો કેવળ જ્ઞાન યજ્ઞ છે, અને આપણું આ જ્ઞાન યજ્ઞ જ છે. શ્રીમદ ભાગવત સપ્તાહ એ રામાયણ એ જ્ઞાન યજ્ઞ છે. એ જ્ઞાન યજ્ઞ એટલે શ્રીમદ ભાગવતની કથા. અને આ કથા વેદો ઉપનિષદોનો સાર, અને ખાસ એ સારમાંથી પેલું તૈયાર થયેલું દધિમંથન છે. તૈયાર એટલે ભાગવતમાં વેદાંત કરતાં પણ દિવ્ય શક્તિ છે. આ ભાગવતની કથા જ્ઞાન વૈરાગ્ય ભક્તિને વધારી દેશે. માટે શ્રીમદ ભાગવત સાંભળવું જોઈએ, એટલે તમારા બધા સુખ દુઃખનું નિવારણ થશે. આવું સૂચન થયું. અને નારદજી પૂછવા લાગ્યા સંત કુમાર કે આ જ્ઞાન યજ્ઞ આપણે હરિદ્વારમાં આવેલું આનંદ ઘાટ પર, ત્યાં તો કે ત્યાં જાઓ, અને ત્યાં આ જ્ઞાન યજ્ઞ શરૂ થઈ રહ્યું છે. તમે કથા સાંભળીને તરુણ બની જશો. સનત કુમારો પાસેથી નારદજી ગંગા કિનારે આવે છે, કથા શ્રવણનો આનંદ લેવા માટે તૈયાર થાય છે. દિશાઓમાંથી ઋષિ મુનિઓ આવ્યા છે. સનત કુમારો વક્તાઓ તરીકે આસન ઉપર બેઠા છે, ઋષિ મુનિઓ છે, વૈષ્ણવો છે, બધા જ બેઠા છે આગળ. નારદજી પણ શ્રોતા તરીકે બેસી ગયા, અને સનત કુમારો છે એ નારદજીને શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય કહેવા લાગ્યા. અને સનત કુમારોએ જ્યાં આ શ્રીમદ ભાગવતનો મહિમા શ્રવણ માત્રથી મુક્તિ મળે છે, ખાલી મહાત્મ્ય વાંચો ને તોય મુક્તિ મળે છે, તો આ કથાનું પ્રેમથી શ્રવણ કરવા, કાન દ્વારા પરમાત્મા હૃદય સુધી પહોંચે છે, ખાલી સાંભળીને તો. એટલે શ્રીમદ ભાગવતની કથા ઘરમાં વાંચવામાં આવે ને તો એ ઘર
એક તીર્થ ક્ષેત્ર બની જાય છે. જે મનુષ્ય ભાગવત શાસ્ત્રને અર્થપૂર્વક નિત્ય વાંચે, નિત્ય, તો હજારો જન્મના પાપ નાશ થાય. જો હજી બાંધછોડ આપી, પણ આ કલિયુગમાં એનું નિત્ય શ્રવણ કરવું મુશ્કેલ હોવાથી ભગવાનને ખબર હોય ને આ નહીં કરે, તેની સપ્તાહ શ્રવણ વિધિ થાય, એક અઠવાડિયું શ્રવણ વિધિ થાય, તો પણ માત્ર 7 દિવસ સુધી એકાગ્ર ચિત્તે એક આસને બેસીને, આમાં છે હું નથી બોલી, શ્રવણ મનન કરે તો શ્રી કૃષ્ણ જ્યારે પૃથ્વીનો ત્યાગ કરીને સ્વધામ જવા તૈયાર થયા હતા ને, ત્યારે ઉદ્ધવજીની પ્રાર્થનાથી પરમાત્માએ પોતાનું તેમજ શ્રીમદ ભાગવતમાં એ તેજ અંદર આપ્યું હતું ઉદ્ધવજી કે તારે નથી આવવાનું. તો કે પ્રભુ મારે તમારે બધું કરવું શું? તો કે મારા ગુણગાનની કથા તારે કરવાની છે. એટલે ભગવાને એનું તેજ ભાગવતમાં આપ્યું હતું. એટલે આ ભાગવતના સેવનથી, પઠનથી, શ્રવણથી અને માત્ર દર્શનથી તમારા પાપનો નાશ થાય છે. એટલે આ પોથી યાત્રા હોય ને ત્યારે ઘણા એમ કે ઓહ આ તો પોથી યાત્રા છે ને, કઈ વાંધો નહીં, કાલથી જશે. પણ હું કહું પોથી યાત્રામાં જ જવાય, વચ્ચે ન જાવ તો કાંઈ નહીં, પહેલો ને છેલ્લોથી. કારણ કે ભગવાનનું આ વાંગમય સ્વરૂપ જગતના નાથના ખોળામાં આપણે બધા અત્યારે છીએ, પણ એક સમય એવો આવે કે જગતનો નાથ આપણામાંથી આવે. આ જિંદગીની શ્રેષ્ઠ ધન્ય ઘડી છે અને આપણે બધા એમ કહીએ આજ પહેલો દિવસ છે ને, જવા દે. પણ પોથી શું છે ને, આ પ્રોથી ને પ્રતાપે ક્યાં ક્યાં પહોંચી જવાય છે. અમારા નીતિન વડગામાં મારા સાહેબ, મારા ગુરુ, પોથી ને પ્રતાપે ક્યાં ક્યાં પહોંચી જવાય. આ એનો પ્રતાપ છે કે તમને ક્યાંય પહોંચાડી દે. એટલે આ બીના ત્રિવેદીને કોઈ નહોતું ઓળખતું. હો, આ પોથી ને પ્રતાપ એટલે પેલા પ્રીતિ થઈ, આજે 12 વર્ષે ભક્તિ થઈ છે. નહીં તો આપણે ક્યાં હોત, ક્યાંય ન હોત. તો આમ સનત કુમારો ભાગવત કથા સાંભળતા હતા ત્યારે ભક્તિ દેવીએ એના 2 પુત્રો કીર્તન કરતા કરતા ત્યાં પ્રગટ થયા ને એક પ્રગટ થયેલા જોઈને સભામાં બધાને આશ્ચર્ય થયું. ભક્તિ એ કેવી રીતે દાખલ થઈ? ત્યારે ભક્તિએ કહ્યું કે હું કલિયુગમાં નાશ પામી હતી, છતાંય કથા રસ વડે હું અત્યારે પુષ્ટ બની છું. એટલે ભક્તિએ પોતાનું નિવાસ સ્થાન વિશે પૂછે છે ત્યારે સનત કુમારો કહે છે કે ભક્તિ કે મારે ક્યાં રહેવું પડે? ત્યારે સનત કુમારો કહે છે કે તું ભક્તજનોના દિલમાં રહેઠાણ કર. મારું એડ્રેસ કયું? કે ભક્તનું હૃદય. આવું આ ભાગવતજીનું મહિમા છે, એનું આ મહાત્મ્ય છે. અને આત્મદેવની કથા, પરંપરા કથા છે, એ તમને બધાને ખબર છે, બરોબર? આપણે પરંપરામાં જવું નથી, મારે પ્રયોગશીલતામાં જવું છે. તો આ કથા બધાને ખબર છે, ધંધુકારીને, ધંધુલીને, બરોબર, ગોકર્ણ, હા, તત્વ. એટલે 7 જન્મ સુધી તને પુત્ર સુખ નથી એવું કહી દે કોઈ, પણ તે છતાંય આપણે માગ કરીએ એટલે શું કરે ભગવાન? કંટાળીને આપે ને. અને પછી કેવું આપે તમે વિચાર કરો, હે ને? એટલે હું તો કહું, એક સમયે સાહેબે કીધું હતું કે ભગવાન પાસે તો મગાય, પણ હું તો એક વિચાર મારો એ રજૂ કરું છું. જો હું મારો કરું છું કે મગાય જ નહીં, એને ખબર છે દેવું કે ન દેવું. એમ હે મેડમ છેલ્લે કંટાળે આપશું કે હા ભાઈ આ જાને કહી દઈ ને. કેટલી છોકરાઓને ટેવો 5-6 વર્ષ હે મેડમ પછી છેલ્લે આપણે કે હા ભાઈ તમને કીધું ને એમ. ભગવાન પાસે માગ કરીને આપણામાં હોય જ નહીં નસીબમાં. પછી અંતે શું કે ચાલી જાય અને પછી લઈ જાય. એ કેવું નીકળે? એ તમારું પણ કર્મ બાંધે છે અને આવનાર જે છે ને એ પણ કર્મ બાંધી જાય છે. એટલે મને એમ થાય જાજુ છે ને બાંધોઈમાં ભગવાનને બાધા આકડી ન રાખો અને જાજુ માગી નાખો. ભગવાન પાસે તમે લિસ્ટ મૂકી દો જેટલું જ હોય એટલું, પણ એના ભેગું કહેવાનું કે આમ અમારા હિતમાં હોય દેજો. એટલે પેલાને કહે છે કે તારા તું સાધુ બ્રાહ્મણ છો, સરસ છો, પણ 7 જન્મ સુધી તારે પુત્ર સુખ છે જ નહીં અને તું માગે છે. આશા છોડી દે, પણ ઓલો છે ને છોડી નથી શકતો. આ છૂટી નથી જતું ને એટલે જ બધું બાંધીને રાખીએ છીએ. આ છૂટી જાય તો બહુ મજા આવે. એટલે કે છે કે ચલ આપી દો, આપી દીધું ફળ. તારી પત્નીને ફળ અહીંયા શ્રદ્ધાનો વિષય હોય
પેલી પત્નીને આપે છે તો કે ફળથી કઈ પુત્ર રત્ન પ્રાપ્ત થાય? આવા સ્વામીજી તો હોય. એટલે શ્રદ્ધા ન હોય ને અહીંયા શંકાથી જ કામ, અને શંકા હોય અહીંયા શ્રદ્ધા ન હોય. સંશયથી આત્મા વિનશ્ય તે કીધું, શંકા પામેલો આત્મા મૃત્યુ સમાન. તો શંકા ન હોવી જોઈએ. મને કબીર યાદ આવે. કબીર બેઠા હતા, એની પાસે એક માણસ આવે છે. કબીરનું નામ બહુ સાંભળ્યું કે હું તમારી પાસે આવ્યો હોય. મને એમ કે અમારી ચિત્ત વૃત્તિ નિરોધ એકાગ્ર ચિત્ત ને બધું ભક્તિમાં કેમ રહેવું મને કયો ને એમ. એટલે કબીરે કીધું કે હા, બપોર થયા ને એટલે આ બપોર થયો તો 12-1 વાગ્યાનો સમય. એટલે એની પત્નીને કહે છે કે આ બાજુ કબીરની વાત ક્યારની વિચારું છું કે જમવાનું બનાવો. હવે 12-1 વાગે આવે એટલે જમી લીધું હોય, 2:30-3 વાગે આવે તો જમાઈ ગયું હોય કે નહીં, બરોબર ને? તો એની પત્ની કહે છે કે ખીચડી બનાવો. એટલે ઓલી બનાવી, અને પછી કેવી બને કેવું, એટલે ઓલીને મનમાં આ બધા મહાપુરુષો થઈ ગયા ને એ ફસાયા નહોતા કે એટલે મહાપુરુષો હતા. એટલે જાજુ પ્રેમ પણ નહીં હારો, માર્ગમાં અવરોધરૂપ છે. વળી પાછી વચ્ચે એક આડકથા લીધો. ભગવાન પાસે ગયા એકનાથજી મહારાજ, અને ભગવાનને પગે લાગીને કહે છે પ્રભુ તારો બહુ આભાર. એટલે આપણા જેવી એક માણસ ત્યાં બેઠો હતો, એને જોયું ઓહો એકનાથજી મહારાજ એવા કે પ્રભુ તારો બહુ આભાર, મારી પત્ની બહુ સરસ આપી કે મારા સત્સંગમાં બધે સાથે રહે છે. પછી થોડીક વાર એને તુકારામાં આવીને કે પ્રભુ તારો બહુ આભાર, મારી પત્ની કર્કશા છે, હું તારો બહુ આભારી છું. ઓલું જોઈ રહ્યો નરસિંહ મહેતા આવ્યા, પ્રભુ મારી પત્નીને લઈ લીધી, તારો બહુ આભાર. ઓલો ઊભો થઈને કે આ બધા કેવા છે? ઓલો કે સારી પત્ની તો આભાર, આ કે કર્કશા તો આભાર, આ કે લઈ જ લીધી તોય આભાર. એટલે જરાક જિજ્ઞાસાથી પૂછ્યું કે કેમ? તો કે જો સારી પત્ની મળી કે બધા સત્કર્મોમાં સાથે છે, એટલે ખરાબ મળી એટલે પ્રભુ હું 24 કલાક જો પ્રણય હશે તો તને ધ્યાન નહીં આપું, અને થોડુંક એમાંય રહેવું પડશે. અને નરસિંહ મહેતાએ કીધું ભલું થયું ભાંગી છે, 24 કલાકમાં ક્યાંક મારે મારો સંસાર ધર્મ બજાવવું પડતું, હવે બધો ટાઈમ તારો, બરોબર? એટલે આ તો કબીરની પત્ની છે, થાળી ભરીને ખીચડી લઈ હતા, અને પેલો માણસ આવ્યો એને દે ને તો એને દીધી. પેલે 2 ચમચી ખાઈને મૂકી દીધી, કબીર આખી ખાઈ ગયો. પછી એનો માણસ એની સામું જ જોયા, થાળી મૂકી દીધી. કબીરને પૂછ્યું કે તમે ખીચડી ખાઈ ગયા બધી? હા. તમે તો જમી લીધું હશે ને? હા. પણ આ ખીચડી ખાઈ ગઈ? હા હા, ખારી ખારી. તમે એક શબ્દ બોલ્યા નહીં, ઓલે 2 ચમચીમાં એમ. તો કે બસ પેલા આ જ શીખવાનું, જે છે આજ. હવે આમાં હું તો ઘણી વાર આપણા બધા કેટલી અપેક્ષાઓ હોય, તમે સામે પક્ષે જુઓ, આપણે ઈ જ જોતા નથી. આજે તમે 84 પહોંચ્યા હોય તો તમારી પત્ની 80 હોય ને, 78 તો હોય જ ને, તો તમે એમ કહો કે તને બહુ વાર લાગે. વાર જ લાગે ને, તો એ 18 વર્ષે પરણીને આવી હોય ત્યારે જે ફટાફટ થતું હોય એવું તો ન જ હોય ને. તો સામે પક્ષે એટલે કબીર કહે છે આ જ શીખવાનું, બરોબર? ભક્તિનું પહેલું કે કર્મ ન બાંધવું, આપણે કર્મ બાંધીએ છીએ. એટલે આપણે કહીએ ને કેટલું કરીએ છીએ, કેટલું ભગવાનનું કરીએ, તો આમ ના, કર્મ બાંધીએ છીએ. કર્મ કેમ બાંધવું એનો સરળ ગીતાનો અધ્યાયનું ઉદાહરણ આપું, એને તો સરળ વાત કહું કે અત્યારે બધું ચોખ્ખું થઈ ગયું, બરોબર? અને સાહેબે 10-12 જણાને જમવાનું કીધું હોય, બધા આવી ગયા હોય, જમી લે, પછી 2-3 જણાને કીધું અત્યારે ના પડે, વળી એમ કીધું સાહેબે કીધું ને હાલ ને જી આવી. પછી 2:30 વાગે બધું બંધ થઈ ગયું. જીતીબેન એમ થાય હવે જરાક બેસીએ, અને ત્યાં આવે ને કે સાહેબ પૂછે હાલો જમવું છે ને? ત્યારે એ શું કે હા હા જમી લે સાહેબ. પછી અંદર જઈને કહેવાય જીતીબેન જરાક લોટ બાંધ નાખો ને. એટલે આપણે શું કે હા હા સરસ સરસ, હાલો સાહેબ કર નાખો. પણ સેજ મનમાં આમ થાય પહેલા ફોન કરી દીધો ઓલા રસ સારે રસ કઢાઈ જાય છે ને, આ સેજ મનમાં થયું ને. એટલે આપણે ઘણી વાર હસતા હસતા કે અરે બસમાં બેઠા ત્યારે કેવું હતું ને, તો શું આમ ઓલું મનમાં થયું ને બીજી વાર લોટ બાંધવું પડ્યું, પ્લેટફોર્મ સાફ કરવું પડશે. બસ રાજેન્દ્ર શુક્લએ કીધું હતું આ શું થયું? આ કર્મ બાંધ્યું, શૈલી ભાષા કર્મ બાંધ્યું. તમને શ્રીજી એટલોય મનમાં ન થતું. એટલે કે છે કે ફળ આપ્યું ને
એટલે કે છે કે એનાથી પુત્ર જન્મ થાય ન થાય. એટલે કે છે કે કંઈ વાંધો નહીં. હવે ધૂંધુલીની બેન છે એ આવી અને કહે છે કે આવું ન હોય, એક કામ કર, મારે પુત્ર આવશે તને આપી દઈશ, તું મને થોડું ધન દેજો. પણ આવું ન કરે. એટલે છાનું મનું એ ગાયને ખવડાવી. આ તરફ ધૂંધીલીને ત્યાં એની બેનને ત્યાં પુત્ર જન્મ થયો અને આપી દીધું બંદૂકવાળી. પેલો ગોકર્ણ ગાય જેવા કાન સાથે અવતરણ થયું. પણ મારે વાત એ કેવી છે કે આ દુરાચારી અને બહુ અત્યાચારી, હિંસક, ચોર, કુસંગી એવો પુત્ર આવ્યો. એના કરતા બે શાંતિથી જીવતા હતા. મારે તો ખાલી એટલું જ સમજાવું છું. જીવતા હતા ને એમ. વ્યામો કેટલો બધો છે, મોહ. દીકરાનો દીકરો એનો દીકરો જોઈ જાવ. એક માજી છે, આપણે કઈ કાં છોકરાને લગ્ન થઈ, હા બસ હવે એના ઘરે કંઈક આવે. પછી એમ કે હવે એ છોકરાના ઘરે છોકરી છે ને, હવે ભાઈ આવી જાય તો બેવડ રાસ થઈ જાય. એક કઈ રાસ ન કરે તો પછી એટલે કેટલી જીજીવિસા લાંબી થતી જ છે. તો અહીંયા આપણે સ્ટોપ કરીને અહીંથી મારો ભગવાન શરૂ કરીએ તો થાય ને. આમે લાંબુ જવું છે. અને સ્વર્ગ નિશેણી, મને એમ થાય કોક તો બતાવો કે આને સ્વર્ગ નિશેણી મળી, ત્રીજી પેઢી જોઈ, ચોથી જોઈ, આને મળીને એ ઉપર ગયા અને ઉપર બધું હારું છે. કોક કહે ને તો મજા આવે. તો એટલે કહેવાનો મતલબ છે મારો ખાલી એટલું જ છે કે જો કથા શ્રવણ પાનથી, ભક્તિથી અને આત્મજ્ઞાન થાય, આ જ્ઞાન યોગનું, તો ઘણું બધું છૂટી જાય ને તો હળવાશથી જીવે. આ હળવાશથી જીવાતું નથી એટલે જ બીપી છે, એટલે જ ડાયાબિટીસ. ગળું થવાથી ડાયાબિટીસ થતું જ નથી, માનસિક તાણથી થાય છે. એટલે પેલો છોકરો આવે ગોકર્ણ. હવે મારે એ કેવું છે કે આવો છોકરો આવ્યો, માતા પણ ત્રસ્ત, પિતા પણ ત્રસ્ત. માતા મૃત્યુ પામી છે, કેવી રીતે કૂવામાં પડી, ઘરમાં વેશ્યાઓનું આગમન થાય, આવું બધું જ થતા અંતે શું થાય તો કે મૃત્યુને આરે પહોંચે. વેશ્યાઓ દ્વારા તો કે ધન ને બધું રાજાને ત્યાં ચોરી કરીને લઈ આવ્યું. પેલી એમ થાય રાજાના સિપાહીઓ આવીને પકડી જાય, એને મારી નાખે, અગતિ થઈ. એટલે એક તો કે ઉદ્ધાર ન થયો આત્મા, એટલે પ્રેત યોનિમાં. હવે ગોકર્ણ છે એને ખબર પડે છે, પોતાના ઘરે આવે, માતા પિતાનું શ્રાદ્ધ કર્યું ને ઘરે આવે છે. ઘરે આવીને જોવે છે તો કે ભાઈનો આત્મા છે એ ભટકે છે. પૂછે છે કોણ તું કોણ, પણ કઈ વાંચા નથી. એટલે સાક્ષાત દેવ કોણ તો કે 7 વ્યક્તિ સાક્ષાત છે. એમાં સૂર્યનારાયણનું એક સ્વરૂપ જ છે, વિષ્ણુનું એક સ્વરૂપ. એટલે એને પૂછે છે કે મારે શું કરવું. એટલે કહે છે કે તું ભાગવત સપ્તાહ કર, શ્રીમદ ભાગવત સપ્તાહ, અને એનું પુણ્ય એને આપ અને એ સંભળાવે તો એની મુક્તિ થશે આ યોનિમાંથી. એટલે 7 દિવસની આ સપ્તાહનું એક આયોજન થાય અને એ સપ્તાહ થાય. અને એમાં પહેલા દિવસે 7 ગાંઠનો વાસ આવે અને પેલી પ્રેત આવીને બેસે. આ એક કથામાં આવે. હજી આપણે કથા કરીએ ત્યારે 7 ગાંઠવાળો વાસ લઈ આવીએ. પણ હું એમ કહું છું કે આ 7 ગાંઠ એટલે આપણા 7 ચક્રો છે. મૂલાધાર, સ્વાધિષ્ઠાન, અનાહત, બ્રહ્મચક્ર સુધી એ 7 ચક્રોનું છેદન થાય ત્યારે અહીંયા બ્રહ્મરંધ્ર સુધી પહોંચી અને ત્યારે જીવ અને શિવ એક બનતા. આ 7 ગાંઠવાળો વાસ માત્ર વાસ રાખીને એમાં પ્રેત બેઠો તો નહીં, આપણે બધાય આપણી કામનાઓ, જીજીવિષાઓ, ઈચ્છાઓ, આકાંક્ષાઓ, અપેક્ષાઓ પૂરી ન થાય ને તો આપણે બધાય પ્રેત જ છીએ. અને આપણે એ 7 જન્મોના ચક્રમાં ફરિયાદ રાખી. એના કરતાં એ 7 ચક્રોમાંથી છેદાય. હું આ છોડી દઉં ને આમ નહીં, એ આમ છોડી દીધું પણ અંદર તો કેટલું હતું, પણ એનો સહજ ત્યાગ થાય ત્યારે. એટલે આ 7 ગાંઠવાળો વાસ નહીં પણ આપણા 7 ચક્રો છે, એ ચક્રોને વિશુદ્ધ કરવાની કથા એટલે ભાગવત. હે હા, વાંસળીમાં જો 7 રંધ્ર પડે છે અને પછી એક સૂર ઊભો થાય. અને એ નાદ બ્રહ્મનાદ, એ સંભળાય તો સંભળાય. એટલે એ યોનિમાંથી મુક્ત થયું. પાર્ષદો આવ્યા અને એને લઈ ગયા. બીજા બધા કથા સાંભળતા હતા.
એટલે એને કહ્યું કે એને વિમાન આવ્યું અમને કેમ નહીં, ફરીવાર કથા થાય. એટલે પછી પાર્ષદોએ કીધું કે એને એક જ જગ્યાએ બેસીને ઉપવાસ કરીને, એટલે પ્રેત યોનિમાં હતો ને, ખાધા પીધા વગરનો એક જ આસને બેસીને સતત 7 દિવસ સુધી ઉપવાસ કરી એકાગ્ર ચિત્તે આ કથા શ્રવણ કર્યું છે, મનન કર્યું છે. માટે અમે એને તેડવા આવ્યા છીએ, ભગવાનના પાર્ષદો. એટલે બધા શ્રોતાગણ દુઃખી થયા, અમને નહીં. એટલે કે છે તમને મળે. એટલે ગોકર્ણ બીજી વાર કથાની શરૂઆત કરે છે. શ્રાવણ માસમાં બીજી વખત કથા થાય. ભક્તિ રાણી મહા જ્ઞાન વૈરાગ્ય સાથે પધારે. કથાની સમાપ્તિ પછી સભા મંડપમાંથી ભગવાન પ્રગટ થાય. ગોકર્ણને ભેટીને સાયુજ્ય ભક્તિ આપે, વરદાન માગવા કહે. ગોકર્ણથી બીજું કાંઈ નહીં, તમારું કથાનું શ્રવણ થાય, કીર્તન થાય, વૈષ્ણવના હૃદયમાં બિરાજ. એટલી જ વાત. અને બધાનો ઉદ્ધાર કરી અને બધા માટે વિમાન આવ્યું હતું. તો બધા એક આસને બેઠા હતા. ઉપવાસ કરો એવું નહીં કહું, તો એક આસને બેઠીને સાંભળ્યું તો આ કથા રસ. એટલે શ્રીમદ ભાગવત મહાત્મ્ય અહીંયા સમાપ્ત કરું છું. આજના આ શબ્દને પણ વિરામ આપી કાલે પ્રથમ સ્કંદમાં પ્રવેશ થશે તો કરશું. અને આ તો છે ને હેતુ વગરનું હેત છે. અને બીજું, મને રમેશ પારેખ યાદ આવે, હરિ પર અમથું અમથું હેત, હું અંગૂઠા જેવડી મારી વાલપ બબ્બે વેત. હરિ પર અમથું અમથું હેત. અને મને ભગવદ્ ગીતા યાદ આવે. એ એટલા